નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 861મો વેબિનાર છે. અને આજના વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આજે ઔષધ નિર્માણ ભાગ 10 અંતર્ગત કેટલાક શક્તિવર્ધક ઔષધીય પાક એટલે કે ઔષધીય વસાણા નિર્માણ વિશે વક્તવ્ય આપશે. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી બધા. ઓમ નમસ્કાર. સંભળાય છે ને? સંભળાય છે? હા, સંભળાય છે. સંભળાય. ઓકે. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે આપણે ગિરનારી મંડળ ના આ યજ્ઞની અંદર, જેમાં જ્ઞાન યજ્ઞ આરોગ્ય માટેનું, એનો આજનો વેબિનાર જોઈએ તો ખાસ તો શક્તિ સંપાદન માટેની જે ઋતુ આવી રહી છે એના માટે થોડો આપણે વિચાર વિમર્શ કરવાનો છે. શક્તિ સંપાદન કરવાની ઋતુના ઘણા બધા કારણો, એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈશું. પરંતુ જેવી રીતે કોઈ બિલ્ડિંગ બનતું હોય અને સ્ટેપ બાય સ્ટેપ દિવાલો થાય, પ્લાસ્ટર થાય, કલર થાય, રંગરોગાન, બારીઓ, બધું સ્ટેપ બાય સ્ટેપ થાય તો એ મકાન સારું લાગે, આયુષ્ય લાંબુ રહે અને રહેનારને ખૂબ આનંદ આવે. પણ જો કોઈ જૂનું જર્જરિત મકાન હોય ને સીધું એમાં કલર ને બધું કરવામાં આવે તો એનું આયુષ્ય અલ્પ હોય. જે કલર કરેલું હોય એટલું શોભાને શાંતિ ન આપે, રહેવા વાળાને પણ સુખ ન આપે. આજે આપણે ખૂબ બધા શક્તિવર્ધક ઔષધો ખાઈએ છીએ. જે લોકો સુખી સંપન્ન છે એ લગભગ બધા દર્દીઓ આવીને એમ કે સાહેબ, હું દરરોજ સવારે આટલી દ્રાક્ષ ખાઉં છું, આટલી બદામ પલાળીને ખાઉં છું, એટલું કિસમિસ ખાઉં છું. તો આ બધાનું નિયમિત એવું છે, શક્તિ વાળી બધી ઔષધિઓ ખાઈએ છે. છતાં પણ વૈદ્યની પાસે, ડોક્ટરો પાસે, હોસ્પિટલ પાસે જવું પડે છે. તો એનું કારણ કંઈક આવું જ છે કે જેમાં જે ખોરાક, જે ઔષધ કે જે દવા જે સવારનો લેવામાં આવે છે એ જે શક્તિદાયક છે એટલું શક્તિ પ્રમાણે કામ કરતું નથી. એનું કારણ અહીંયા સહક ઋષિએ બહુ સરસ મજાનું બતાવ્યું છે કે એમણે સરસ મજાનું ઉદાહરણ એ આપ્યું છે કે જેવી રીતે મેલા વસ્ત્રો હોય, એ મેલા વસ્ત્રોને કલર કરવા માટે સીધો કલર નથી કરી શકાતો. એને ગરમ પાણીમાં ધોવામાં આવે, પલાળવામાં આવે સાબુથી, અને સાબુથી જો સૂકવીને પછી કલર કરવામાં આવે તો ઉત્તમ રીતે કલર બેસે છે. એવી જ રીતનું શરીરની ચિકિત્સા માટે ચરક સંહિતાની અંદર શ્લોકમાં, રોગે રોગમાં પંચકર્મ કર્યા પછી, વમન વિરેચન કર્યા પછી આવા શબ્દો સાથે જ આપણને બધી ચિકિત્સા બતાવેલી છે. અને ચરક આપણા આપત ઋષિ છે, આપત વ્યક્તિ છે, એટલે એમણે જે કીધેલું છે એ બહુ સત્ય અને સચોટ છે. તો આ શક્તિવર્ધક ઔષધો કામ ક્યારે કરે? તો અત્યારે કામ શા માટે નથી કરતા? તો એટલા માટે નથી કરતા કે ઔષધોમાં ખામી નથી, અડદિયા પાકમાં ખામી નથી, ચ્યવનપ્રાશમાં ખામી નથી, અશ્વગંધા પાકમાં ખામી નથી, કવચા પાકમાં ખામી નથી. આજે દર 10 ઘીરે એક ઘર નિયમિત કોઈ ને કોઈ શક્તિવર્ધક પાક ખાય છે. તો એનો સીધો સાદો અર્થ એવો થયો કે હજારો લાખો માણસો દર વર્ષે લાખો કિલો
કહી શકાય આવા શક્તિવર્ધક ખોરાકો ખાય છે, છતાં જો એટલું બળ બુદ્ધિ પ્રકાશમાં આવતી નથી, પરાક્રમ નથી ઉત્પન્ન થતું. તેનું કારણ કે જે ખોરાક ખાઈએ છીએ, જે ઔષધ લઈએ છીએ, જે શક્તિ વાળો પાક લઈએ છીએ, જે હેતુ માટે લઈએ છીએ, એ હેતુ સિદ્ધ ન થવાનું કારણ શરીરની અશુદ્ધિ, સ્રોતોરોધ, અગ્નિ દુષ્ટિ, સામ અવસ્થા, આવા કંઈક ને કંઈક કારણો હોય છે. એટલા માટે આપણે 5-6 વેબિનાર અગાઉ વાત કરેલી કે એક ભારત આપણું એવું હતું કે જે ભારતમાં ઘેરે ઘેરે વૈદ્યો હતા, ડોશી રૂપે, દાદા રૂપે, જે ગામમાં સુપર સ્પેશિયાલિસ્ટો ગામડે ગામડે હતા કે જે કોઈ તાવ ઉતારતું હોય, કોઈ કાંટો કાઢતો હોય, કોઈ હાથ પગ ભાંગી ગયા હોય તેને રિપેર કરતું હોય. એક સમય એવો હતો કે જેમાં ભારતની અંદર સારામાં સારા પાક શાસ્ત્રી હતા, ભારતની અંદર સારામાં સારા વૈદ્યો હતા, ભારતની અંદર સારામાં સારા એમ કહી શકાય કે વાળંદ હતા. તો આવા ઉત્કૃષ્ટ અવસ્થાના જે આપણા મૂળ વારસો છે, એ વારસાની પરંપરાને આપણે યાદ કરવી ઘટે અને એ પરંપરા પ્રમાણે આપણે આગળ જવું ઘટે તો ને માત્ર તો જ આપણે જે માયા મેરા ભારત મહાન એમ કેવું હોય અથવા ભારતને વિશ્વગુરુ તરીકે આપણે બનાવવું હોય અથવા કલ્પના કરવી હોય તો એના માટે આ બધા ભગીરથ કાર્યની યત કિંચિત આપણે ઈટ અથવા કંકર રૂપે ભાગ લેવો પડશે અને તો જ આ મંદિરનું નિર્માણ થશે. આ નિર્માણના ભાગ રૂપે આજનો વેબિનાર આપણે ભગવાન ધન્વંતરીને સમર્પિત કરીએ છીએ કે આપણને આ શક્તિવર્ધક પાકો શક્તિ કેમ આપે એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. હવે સામાન્ય રીતે ઔષધો 2 પ્રકારના હોય છે અને 2 પ્રકારના જે ઔષધો છે એ ઔષધો ચરક ઋષિએ બહુ સરસ મજાનું કામ કર્યું કે સ્વસ્થસ્ય ઉર્જસ્કરમ કિંચિત કિંચિત આર્ત શિરોગ્નો. ચરક સહિતે બહુ સરસ વાત કરી કે ભેષજ 2 પ્રકારનો હોય. એક તો સ્વસ્થ વ્યક્તિને ઉત્તમ શક્તિ આપે, ભાવ આપે નિરોગીનું, અને બીજું ઔષધ છે એ બીજો હેતુ છે એ રોગાક્રાંત એટલે કે રોગગ્રહી વ્યક્તિના રોગો દૂર કરે. અને એક આપણને બધાને સૂત્ર મોઢે છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. આ આયુર્વેદનો હેતુ છે. તો આ હેતુ પ્રમાણે જોઈએ તો ઔષધ પણ 2 પ્રકારના છે અને 2 પ્રકારના જે ઔષધ છે એમાં એક હિતકારક અને અહિતકારક. જો આ ઔષધને આપણે જોઈએ તો એક શક્તિ આપનારું છે, બીજું રોગ દૂર કરનાર છે. જે શક્તિ આપનાર છે એને પ્રિવેન્ટિવ થેરાપી કહેવાય. ચરક સંહિતાની અંદર ચિકિત્સા સ્થાનની અંદર તાવ, ગુલ્મ, ઉદર રોગો, મેદ રોગો આપણને રસાયણ કર્મ બતાવ્યું અને રસાયણ કર્મની સાથે સાથે આપણને વાજીકરણ ચિકિત્સા બતાવી. તો એનો સીધો સાધો અર્થ એવો થાય કે બીમાર પડીએ જ નહીં અને બીમાર ન પડવા માટેના જે આ 4 અધ્યાયો આપ્યા છે તે બહુ મહત્વના છે. તો બીમાર જ ના પડે. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. સ્વાસ્થ્યની રક્ષા કરવામાં આવે તો બીમાર જ ન પડીએ. અને એના માટે પહેલો વાત એવી કરી કે રસાયણ કર્મ. રસાયણ કર્મ કરવા માટે ચરક સંહિતાની અંદર આપણને બહુ સરસ મજાની વાત કરી છે કે રસાયણ કર્મ કુટી પ્રવેશક વિધિથી વાત અને આ કુટી પ્રવેશિક વિધિમાં અંદર જે કુટી બનાવવામાં આવે છે એ ત્રિગર્ભક કુટી બનાવવામાં આવે છે. ત્રિગર્ભ કુટીની અંદર સામસામે બારીઓ હોય છે
ત્યાર પછી એની બીજી કુટીર બનાવવામાં આવે છે. એ દરવાજા એ બીજા નંબરની કુટીર કરતા દિશા ખૂણે હોય. તો એનો સીધો થાય કે જે કુટી ની અંદર પ્રવેશ એ પવન કુટીમાં પ્રવેશ કુટીની અંદર પ્રવેશ નહીં કરે. આ હેતુથી કુટીનું નિર્માણ એવું કરવામાં આવે છે કે વાતાવરણ સ્થિર રહે અને શાંત રહે. પરિણામે જે તેને સ્થાન કર્મ પૂર્વક ઇન્દ્રિય પ્રકારના આઘાત વગર એ બળ પ્રાપ્ત કરી શકે. આ એનો હેતુ છે. આ થયું કુટીનું બહુ સાદું અને સામાન્ય. કોઈ યુનિવર્સિટીમાં તમે જઈ શકો છો અને આ યુનિવર્સિટીની અંદર ત્રિગર્ભ કુટી બહુ સરસ મજાનું બનાવ્યું છે. ખરેખર આ ત્રિગર્ભ કુટીરની અંદર કરી અને રસાયણ કોઈ ઈચ્છા ધરાવતું હોય તો ગવર્મેન્ટ દ્વારા સરસ મજાની આ કુટીર અને બહુ નિષ્ણાંત વૈદોની મારે પ્રાવેશિક નો લાભ લઈ શકાશે. એના બે અર્થ થાય કે કાં તો અથવા અમારા પ્રાવેશિક વિધિનો જાગરણ કરવામાં સમજાવવા માટે કે એનું જ્ઞાન આપવા માટે કાચા ઉતરા છે. આટલી અદ્ભુત કુટીર અવશ્ય જાજો હોય. પણ જો મહિનો 2 મહિના આપણી પાસે સમય હોય તો અવશ્ય આ કુટીર પ્રાવેશિક રસાયણ કર્મ કરવા જેવું છે. અને એ રસાયણ કર્મ કરવાથી શરીર પુનઃ બધા કોષો, ઇન્દ્રિયો અને અવયવો પૂર્ણ સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે. તો આ રસાયણ કર્મ કુટી પ્રાવેશિક અને વાત આત્મિક. વાત આત્મિક એટલે વાયુ અને આત્મા રસાયણનું સેવન કરવામાં આવે તો એના કરતા કંઈક અંશે ઓછું પરિણામ મળે છે. પણ બધી વ્યક્તિ કરવા માટે શક્તિમાન નથી. તો ઘણા બધી રસાયણ કરવા માટે ખૂબ અગત્યની છે. શરીર નાકરાણી સાહેબ અવાજ કપાય છે. નાકરાણી નજીક રાખો. અવાજ કપાય છે નાકરાણી સાહેબ. હવે સંભળાય છે? હા હવે સંભળાય છે. હાલો. હા હવે સંભળાય છે. અવાજ નથી આવતો બિલકુલ. માહિતી આપી દે. જો કે આપણે ઘણા બધા વૈદ્ય પંચકર્મ પર ખૂબ બધા વેબિનાર લીધા છે. આપ બધા સુજ્ઞો છો એટલા માટે એના માટે બહુ આપણે જવાની જરૂર નથી. પણ આચાર્ય ચરક ઋષિએ જે આપણે વાત કરી છે એ બહુ હલકું કરી શકાય
કે હરિતકીના ચૂર્ણની છિદ્રો આપ હરડે સૈંધાનામાં આમલ વિડન હરિદ્રા પીપલી ભાઈ અવાજ કઈ આવતો નથી કે સંભળાતો નથી આમાં તો. નકરાણી સાહેબ ગરમ પાણી સાથે આપવાનું. નજીક રાખો હા. એટલે સંભાળે વ્યવસ્થિત. આ ફરથી જોડાય છે. નકરાણી સાહેબ લેફ્ટથી હશે. ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ હોય ને સાહેબ એવું લાગે છે. શક્તિવર્ધક પાક વસાણા. શક્તિવર્ધક પાક વસાણા. શક્તિવર્ધક પાક આમળા જીવન ચવનપ્રાશ ચવન ઋષિ સાથે સંકળાયેલું છે. સાહેબ લાકરાણી સાહેબ અટવાઈ ગયા ક્યાં? આ લેફ્ટ થઈ ગયા છે જોડાય ત્યાં સુધી. એટલે કે આ બીજા મોબાઈલથી પણ જોડાઈ શકે છે. આપણે મિનલબેન નાકરાણી એમના મોબાઈલથી પણ જોડાઈ શકે છે. પણ કદાચ એવું હોય ને એ સુરત હોય કે કદાચ એવું હોય ને ફેર પડે ને ત્યાં, કારણ કે એ તો 3 જગ્યાએ હોય છે ને, કળસુપા, સુરત. હા જોડાઈ ગયા. ઓકે ઓકે. સોરી, અવાજ આવે છે? હવે આવે છે હવે બોલો. પાછો લેફ્ટ થઈ ગયા. સોરી, થોડું ડિસ્ટર્બ થાય છે. હા બસ હવે આવે છે અવાજ. ઓકે. સ્નેહન અને સ્વેદન એટલે કે વાયુ, પિત્ત અને કફ, વાયુ પ્રકૃતિ એટલે સામાન્ય રીતે તેલ નો પ્રયોગ કરવામાં આવે. પિત્ત પ્રકૃતિ તો ઘીનો પ્રયોગ કરવામાં આવે. કફ પ્રકૃતિ હોય તેલ અથવા ઘી પ્રકૃતિ પ્રમાણે પસંદ કરવામાં આવે. સિદ્ધ તેલ કે સિદ્ધ ઘૃતનું સિલેક્શન કરવામાં આવે છે. હવે આ સિલેક્શનમાં સમ્યક સ્નેહનના લક્ષણો થાય ત્યાં સુધી 3, 5 કે 7 દિવસ સુધી ઘૃતપાન કરવાનું હોય અથવા તેલનું પાન કરવાનું હોય છે. અને ત્યાર પછી વમન કર્મ અને વિરેચન કર્મ. વમન કરવા માટે એક દિવસ આગલા દિવસે 7 દિવસ ઘી પીધા પછી સ્નેહન એટલે કે અભ્યંગ અને સ્વેદન કરવામાં આવે છે. પછી બીજા દિવસે અભ્યંગ સ્વેદન કરી અને આગલા દિવસે રાત્રે કફનો ઉત્કલેશ થાય એ માટે અડદની ખીચડી દહીં સાથે આપી અને દર્દીને
બીજા દિવસે અભ્યંગ સ્વેદન કરી અને વમન કર્મ કરવામાં આવે છે. વિરેચન કર્મમાં આ જ રીતનું સમ્યક સ્નેહના લક્ષણ થયા પછી 2 દિવસ અભ્યંગ સ્વેદન અને ત્રીજા દિવસે અભ્યંગ સ્વેદન પછી વિરેચન કર્મ. સામાન્ય રીતે વમન કર્મ જ્યારે કરવાનો હોય ત્યારે સવારે વહેલું સૂર્યોદયની આસપાસના સમયમાં ચાલુ થઈ જવું જોઈએ, કારણ કે કફનો વૃદ્ધિકાળ છે. કફના નિવૃત્તિ માટે આપણે વમન કર્મ કરતા હોઈએ છીએ, તો એ કાળ આપણે કફની વૃદ્ધિનો કાળ આપણે જોવો જોઈએ. જ્યારે વિરેચન માટે આપણે કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે 10 વાગ્યા કે ની આસપાસ આપણે વિરેચન યોગ આપવો જોઈએ, કે જેના કારણે સૂર્યનારાયણની ગરમી પિત્તના જે છે એને છૂટા પાડી અને પિત્તને બહાર કાઢી શકે. તો શરીરનું શોધન વમન વિરેચન આદિ પંચકર્મોથી શરીરનું શોધન કર્યા પછી સામાન્ય રીતે આ રસાયણ કર્મ કરવામાં આવે છે. હવે રસાયણ કર્મની અંદર એક તો કુટી પ્રાવેશિક, જે દરેક મિત્રોને એક ખાસ વિનંતી, અને આપણા થાનકી સાહેબ તો જામનગર છે જ, તો એ બને ત્યાં સુધી એની માહિતી લે અને આપણા ગ્રુપમાં શેર કરે, તો જે મિત્રોને કુટી પ્રાવેશિકનો લાભ લેવો હોય તો એ લાભ લઈ શકે. અને વાત આત્મિક જે છે એ આપણે રૂટીનલી આપણા ઘરે રહી અને વૈદ્યની સલાહ પ્રમાણે નજીકના વૈદ્યની પરામર્શ અનુસાર પંચકર્મ કરી અને રસાયણ કર્મનો લાભ લઈ શકીએ. મૂળ બેઝિક વાત આપણે એ રહી છે કે આપણે વસાણા પાક ખૂબ બધા બનાવીએ છીએ શિયાળામાં, પણ જોઈએ એટલો લાભ નથી મળતો. એનું કારણ છે આપણે શરીર શુદ્ધિ કર્યા વગર આ કરીએ છીએ. તો આ ઋષિ મુનિઓનું સૂચન છે કે શરીર શુદ્ધિ કર્યા પછી આ રસાયણ ઔષધો ખાવા જોઈએ. અડદિયા પાક પણ ઉત્તમ પ્રકારનો વાજીકરણ પાક છે અને રસાયણ પાક છે. ચ્યવનપ્રાશ છે એ પણ ઉત્તમ પ્રકારનો રસાયણ ગુણ છે. આવા પછી કવચા પાક ઘણા બધા કે જે યા તો વાજીકરણનું કામ કરતા હોય કા રસાયણનું કામ કરતા હોય. હવે રસાયણ અને વાજીકરણના થોડી વ્યાખ્યા કરી દઉં સાથે સાથે. એટલા માટે એક એક શબ્દને થોડું સમજાવવું પડે કે થોડી ઘણી શંકા પણ અથવા ગેરસમજ પણ આપણને અલગ રસ્તે લઈ જતી હોય છે. રસાયણ કર્મને રસનું અયન, ધાતુઓનું અયન, ધાતુઓની સમ્યક વૃદ્ધિ, ધાતુઓની પુષ્ટિ અને સમ્યક રીતે આરોગ્ય પ્રાપ્ત કરવા માટેનો જે કર્મ કરવામાં આવે છે એને રસાયણ કર્મ કરવામાં આવે છે. વાજીકરણ, વાજી ઈવ એટલે કે ઘોડા જેવી શક્તિ, જેમાં મૈથુન શક્તિ એ નો વિશેષ જોર આપવામાં આવે છે. શુક્ર ધાતુ ઉત્તમ બને કે જેના કારણે ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય, બળ બુદ્ધિ પરાક્રમ વાળા સંતાન ઉત્પન્ન થાય, એના માટેનું જે કર્મ કરવામાં આવે છે એને વાજીકરણ ચિકિત્સા કહેવામાં આવે છે. તો મહર્ષિએ અહીં રોગોની ગણના, રોગોનું વર્ણન કર્યા પહેલા આપણને રસાયણ અને વાજીકરણનો જે યોગ આપ્યો છે એ ઘણું બધું સૂચન કરી જાય છે. તો આપણે એમના આ જે ઉપયોગ છે એનો હેતુ સમજી અને હવે આપણે થોડાક અવલેહ અને પાક એની વાતો કરવા માટે, આપણે ચર્ચા કરવા માટે આગળ વધીએ. તો પહેલું ચ્યવનપ્રાશ. ભાગ્ય જેવો કોઈ વ્યક્તિ હશે કે જેમણે ચ્યવનપ્રાશ ખાધું ન હોય, કમસે કમ ચાખ્યું તો હોય જ. એટલું પ્રચલિત ચ્યવનપ્રાશ બની ગયું છે. આપણને ગયા આપણા આ ઔષધ નિર્માણના વેબિનારમાં એક અહોભાવ આપણે વ્યક્ત કર્યો હતો કે આપણા ઋષિઓને લાખ લાખ પ્રણામ કે આપણા રસોડાને ઘર ઘર વ્યક્તિ સુધી હળદર, ચટણી, મીઠું, લસણ, આદુ આપણા રસોડામાં આવ્યું. એ ઋષિ મુનિઓની એક અનેરી દ્રષ્ટિ છે. એમ આ ચ્યવનપ્રાશ જે શબ્દ છે એ વ્યક્તિએ ગુંજતો, ભારતમાં વ્યક્તિએ ગુંજતો શબ્દ છે. અને આજે તો વિશ્વમાં પણ ચ્યવનપ્રાશની ખૂબ બધી માંગ છે. તો આ પણ એક આપણા ઋષિ મુનિઓની એક બહુ મોટી દેન છે. અને એની સાથે આજના વૈદ્ય ગણો પણ એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. આ વૈદ્ય ગણની મહેનતનો પણ આ પરિણામ છે કે આ બધી માની લો કે કવચા પાક છે, ચ્યવનપ્રાશ છે, એ સાલમ પાક છે, અડદિયા પાક છે, આ બધા પ્રચલિત થયા છે. તો પ્રચલિત થયા છે એ લાભકારી થાય એના માટે વૈદગણને ફરીવાર એક સૂચન કરી દઈએ શ્રોતાઓને કે
પંચકર્મ કરી અને એક વખત તમે રસાયણ કર્મ અથવા બાજીકરણ ઔષધનું સેવન કરી જુઓ, પછી ખ્યાલ આવશે કે આયુર્વેદે આપણને શું આપ્યું છે. તો આપણે ચ્યવનપ્રાશ કેમ બનાવવું એની થોડી વિગત લઈએ. ગયા વખતે આપણે એવી વાત કરવામાં આવી હતી કે આપણે બધા ઘરે કોઈને કોઈ પાક બનાવીએ, ઘરે આપણા હાથે બનાવેલા પાક ખાઈએ. પેલો ફાયદો થાય, બજાર કરતા આપણને બહુ મોંઘું પડતું નથી, સસ્તું પડે છે. બીજો ફાયદો એ થાય કે આપણા હાથે બનાવેલું આપણને વિશ્વાસ આવે છે. અને ત્રીજો ફાયદો એ થાય શુદ્ધ અને ઉત્તમ વસ્તુ વાપરવાને કારણે એના પરિણામો વધારે સારા મળે છે. અને એના કરતા પણ વધારે ઉત્તમ ફાયદો એ કે આપણી ખુદની ભાવના બળે છે. તો આપણી હાથે બનાવેલ પાક કે અવલે એ વધુ પડતું પરિણામ આવે છે. એના પછીનો જો વિશેષ ફાયદો કઈ તો આપણી પેઢીને કે આજુબાજુની વ્યક્તિને આ સંસ્કાર મળે છે કે આવી વસ્તુ પણ ઘરે બની શકે છે. પેલા તો ઘરે ઘરે આ બધું બનતું, પણ આજે ડેરી વગેરે દુકાનોને કારણે આપણે બનાવતા બંધ થયા છીએ. તો ફરી વાર એ બનાવવા માટેની આપણે કમર કસવાની છે, એ કરવું પડશે. આપણું આરોગ્ય જાળવવા માટે, આપણે વિકેન્દ્રિત થવા માટે અને કંઈક અર્થમાં આયુર્વેદને ઉજાગર કરવા માટે. તો ચ્યવનપ્રાશની અંદર બિલ્વ, અગ્નિમંથ, શોનાક, કાશ્મર્ય, પાટલા, બલા, પર્ણત્રહ, પીપલી, સ્પંદષ્ટા, મૃત એટલે કે આ 10 મૂળ. શૃંગી, તામ્લકી, આમલકી, જીવંતી, પુષ્કર, અગુરુ, અભયા, અમૃતા, વૃદ્ધિ, જીવક, ઋષભક, શટી, મુસ્ત, પુનર્નવા, મેદા, શૈલા, ચંદનમ, ઉત્પલમ, વિદારી, વિદુષ, મુલાની, આ બધા ઔષધો જે છે એ આપણને નાખવાના. હાવ ગુજરાતી ભાષામાં, તળપદી ભાષામાં જોઈએ તો 10 મૂળ, બલામૂળ, નાગરમોથ, જીવક, ઋષભક, નીલકમળ, શાલપર્ણી, વૃષ્ણિપર્ણી, પીપલી, લીંડી પીપર, કાકડા શીંગી, મેદા, ભોયામલી, એલચી દાણા, જીવંતી, અગરો, દ્રાક્ષ, પુષ્કર મૂળ, ચંદન, છટકસુરો, સાટોડી, કાકોલી, ક્ષીર કાકોલી, બોડીએ ગેડીના મૂળ, ગળો, ધોળું કોળું, અરડુસી ને પીપલી મૂળ. આ બધા ઔષધો 4 તોલા લેવું. હવે આ જે હું બોલું છું એ 1-2 દિવસમાં આપણા ગિરનારી મંડળમાં મૂકી દઈશું કે જેના કારણે આ જે ઔષધ ચ્યવનપ્રાશ છે એ બધા ઘરે બનાવી શકે. આપણે બને ત્યાં સુધી ઘરે બનાવી શકાય એવા ઔષધો, ચૂર્ણો એનું જ આપણે એટલા માટે લીધું હતું કે લોક ભોગ્ય બનાવવા માટેનો આપણો હેતુ છે. તો શરૂઆતમાં બોલી શકે કે થોડો ફેરફાર રહી શકે તો જેને આજુબાજુના આવડતા હોય એને હાજર રાખીએ, અથવા આજે તો ફોન ઉપર પણ આપણે પૂછી શકીએ. તો બનાવવા અવશ્ય પ્રયત્ન કરવો, આળસ ખંખેરી દેવાની. આજે આટલા ઔષધોમાંથી કદાચ બધા ઔષધો ના મળતા હોય તો જેટલા મળે એટલા ઔષધો લઈ લેવાના. ઔષધો લેવામાં ખાસ ધ્યાન એ રાખવાનું બને ત્યાં સુધી તમારા નજીકના વૈદ્યને પૂછી લેવાનું, બતાવી લેવાનું. ગાંધી લોકો ઘણીવાર એકને બદલે બીજું ઔષધ ભળતો આપી દે. તો આ બધું જે છે એ આ બધા ઔષધો 4 તોલા લેવાના છે. એટલે ફરીવાર પરિપક્વ આમળા લેવાના છે. અત્યારે જે આપણે આમળા ચાલુ થયા છે, ચાલુ થવાના છે, એ ચ્યવનપ્રાશ બનાવી અને શીખવા માટે બરાબર છે, પણ બહુ સરસ મજાની વાત કરી છે કે પોષ સુધી પૂનમ ના દિવસે બરાબરના પરિપક્વ આમળા થાય છે. એ આમળા પીળાશ પડતા રતાશ હોય છે. આમળામાં તુરાશ ઓછી હોય અને મધુર ગુણ વિશેષ કરીને પ્રગટ થયો હોય છે. એ વખતે બનાવવામાં આવેલા જે ચ્યવનપ્રાશ છે એ ચ્યવનપ્રાશ શાસ્ત્રમાં જેવા બતાવ્યા એવા પૂર્ણ રૂપે આપણને ગુણ આપે છે. એટલે અત્યારે જે આમળા મળે છે એનું શીખવા માટે આપણે ચ્યવનપ્રાશ બનાવી લેવાનો, પણ વધારે પડતો ઘર માટે, સગાવાલા માટે કે દર્દી માટે ચ્યવનપ્રાશ બનાવવો હોય તો આપણે આ પોષ સુધી પૂનમ એની આસપાસના આમળા લેવા એ બહુ હિતાવહ છે. અને અમારા શૈલેષભાઈ
તો કપ્તાન એ તો ચંદ્રનું અને ગાયનું ખૂબ બધું મહત્વ આપે છે અને મેં સાથે રહી અને આવા પ્રયોગો પણ બધા કરીએ છીએ કે આંબળાને પૂર્ણ ચાંદનીની અંદર રાખી અને પછી એનો ચંપ્રાશ બનાવવામાં આવે તેમાં શીતળ ગુણ અને ચંદ્રના કિરણોની પણ વિશેષ પ્રભાવ પડે છે. તો સ્થૂળની સાથે સૂક્ષ્મ આ બધી વસ્તુઓ છે, પ્રભાવ છે, ગ્રહો છે, એનો પણ આપણને જો સારા વૈદ્યોની હાથે બનેલો હોય તો એ પણ આપણને લાભ મળે છે. તો આ આમળા આપણે 500 નંગ લેવાના છે. તો ઔષધોને આખા જો જાજુ બનાવવાનું હોય તો આખા નહીં લઈ શકે તો પાવડર બનાવો, પણ બને ત્યાં સુધી આખા લઈ આવી સાફ કરી સૂકવી પાવડર કરી અને પછી વાપરવામાં વધારે સારું પડશે. અને આમળા 500 નંગ આમળાને લઈ આવવાના, ધોઈ નાખવાના અને પછી સૂકવું કરી નાખવાના. હવે એમાં જલ એટલે કે પાણી 2048 તોલા લેવાનું છે અને એમાં ઉપરના બધા ઔષધો નાખી દેવાના. ઉપરના આપણે 10 મૂળ, બલા મૂળ, જીવક આ બધા જે નાખ્યા એ બધાનો પાણીમાં ઉકાળો કરવાનો અને આ ઉકાળો કરે તો એ વખતે જ્યારે ઉકળે ત્યારે જે 500 નંગ આંબળા છે એને કપડામાં બાંધી અને તવા ઉપર ટીંગાડી દેવાના છે કે જે આંબળા તળાને અડે નહીં, પાણીમાં ડૂબેલા રહીએ, પાણીની ઉપર ન રહીએ. એ રીતના કરવાથી ઉકાળો કરતી વખતે જે પાણી ગરમ થાય છે એના પરિણામે ઉકાળો બની જાય છે અને આમળા બફાઈ જાય છે. અત્યારે જે મોટા ભાગના જે આમળા કે ચવનપ્રાશ બને છે એ ચવનપ્રાશ ઘણા બધા એવા કરે છે કે કુકરમાં બાફી નાખે છે અને પછી ચાસણી લઈ અને ચવનપ્રાશ બનાવી નાખે છે. પણ આ રીત યોગ્ય નથી. અહીંયા જે રીત આપવામાં આવી છે એ રીત પ્રમાણે કરીએ તો આપણને ચવનપ્રાશના સારા અને સાચા ગુણો મળે. ફરીવાર કહી દઉં, ઉપરના ઔષધો નાખી અને 2048 તોલા એટલે કે 20 લીટર જેટલું પાણી લઈ અને એ બકડિયામાં ભરવાનું અને કપડું બાંધી આમળાનું અને અંદર ડુબાડી દેવાનું. તળિયાને આમળા અડે નહીં, ઉપર રહે નહીં, એ રીતના ધીમા તાપે ઉકળતા ઉકળતા એક બાજુ ઉકાળો તૈયાર થઈ જશે, એક બાજુ આમળા બફાઈ જશે. જેવા આમળા બફાઈ જાય એટલે ઉતારી લેવાના છે. આ બાજુ ઉકાળો પાણી બળતું બળતું ચોથા ભાગનું રહી જશે, એને ગાળી લેવાનું છે. અને આ આમળા છે એને છીણી નાખવાના છે. છીણવા માટે સામાન્ય રીતે જે આપણા કંતાન હોય છે, કંતાન ઉપર કાચથી ઘસી અને કરવામાં આવે તો રેસા બધા છૂટા પડીને જુદા પડી જાય છે અને સરસ મજાનો આમળાનો માવો આપણને મળે છે. આમળાના પ્રકારો દાખલા તરીકે આપણે ગિરનારનું આમળું લઈએ તો ગિરનારના આમળાની સાઈઝ નાની હોય છે, એમાં રેસા વધારે હોય છે. જ્યારે મહેસાણા બાજુના આમળા તમે મોટા લ્યો જે એગ્રીકલ્ચરમાં પકવે છે, આમળાની સાઈઝ બહુ મોટી હોય છે, એમાં રેસા બહુ ઓછા હોય છે. પણ ગિરનારના આમળાનો ચવનપ્રાશ મેં બનાવતો અને બનાવું છું. ગિરનારના આમળાનો ચવનપ્રાશ જે લોકોને ટીબી હોય એ લોકોને કોઈ પણ પ્રકારની દવા વગર, બીજી કોઈ પણ પ્રકારની દવા વગર એકલો ચવનપ્રાશ રાજ્યક્ષમાં મટાડે છે. એ ચરકે કીધું છે, સુશ્રુતે કીધું છે, વાઘભટ્ટે કીધું છે અને આપણે સિદ્ધ કરેલું છે. મારે કુતિયાણા બાજુના દર્દી બીજા જે દર્દીઓ જે છે એના પ્રૂફ છે કે એ લોકોનો ટીબી ખાલી આપણે ચવનપ્રાશથી મટી ગયો. તો યોગ્ય ઔષધો બધા નાખી અને જો ચવનપ્રાશ આ રીતે બનાવવામાં આવે તો શાસ્ત્રમાં હમણાં હું જે બોલીશ એટલા જે ફાયદા છે એ અવશ્ય થાય છે. તો આ રીતનું દોલા યંત્ર વિધિથી આમળા બફાઈ જાય એટલે આમળાનો માવો બનાવી લેવાનો. આ માવો બનાવ્યા પછી એને ઘીમાં શેકી નાખવાનું. 48 તોલા જેટલું ઘી લઈ અને આમળાના માવો નાખો, ધીમે 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 કરીને શેકી નાખવાનું. રતાશ પડતો સેજ થાય ત્યારે એને ઉતારી લેવાનું. બીજું કે જે આપણને
ઉકાળો કરેલો છે 10 મૂળ બલામૂળ એને ધીમા તાપે ઉકાળતા પાણી એકદમ થોડું રહે પછી સાકર 200 તોલા સાકર લેવે એમાં પેલો ઉકાળો નાખી દેવાનો. ફરીવાર યાદ રાખો જે ઉકાળો છે એની અંદર ઔષધિ ગુણો પૂરેપૂરા છે. એ પૂરેપૂરા ઉકાળાને ફેંકી નથી દેવાનો અને એને આ સાકરના માં પાણી નાખવાને બદલે ઉકાળો નાખવાનો છે. એના કારણે ચ્યવનપ્રાશ થોડો તુરો લાગશે પણ ઉત્તમ ગુણો પ્રાપ્ત થાય એવો ચ્યવનપ્રાશ બનશે. તો આ રીતનો માવો શેકાઈ જાય. બીજી બાજુ આ ચાસણી લઈ લેવાની. ચાસણી લઈ લીધા પછી આ ગરમ થઈ જાય એટલે એમાં માવો નાખી દેવાનો. માવો નાખીને બરાબર હલાવતા આપણને ઘણા વર્ષના અનુભવ પછી ખબર પડશે કે હવે બરાબર ચ્યવનપ્રાશ બની ગયો છે. ચ્યવનપ્રાશ બની ગયો પછી એની અંદર વંશલોચન, લીંડી પીપર, ચાતુરજાત આ બધા ઔષધો જે તમાલપત્ર, એલચી, વંશ કપૂર એ બધું નાખવાનું છે. અને એ બધું નાખ્યા પછી નીચે ઉતારી લેવાનું. નીચે ઉતાર્યા પછી ઠંડુ થાય પછી મધ નાખવાનું અને મિક્સ કરવાનું. આ રીત થઈ ચ્યવનપ્રાશ બનાવવાની. ચ્યવનપ્રાશ બનાવવા માટે પહેલા તો ધીમો તાપ રાખવાનો છે, સતત હલાવતા રહેવાનું છે, ચોટી ન જાય ધ્યાન રાખવાનું છે, ઔષધો ઉત્તમ લેવાના છે અને યથા યોગ્ય સાકરનો વાપર, ખાંડને બદલે સાકર વાપરવાની છે. તો આ રીતના ચ્યવનપ્રાશનું નિર્માણ કરવામાં આવે તો શું થાય? આ ચ્યવનપ્રાશનું ઋષિ મુનિઓએ ચ્યવન ઋષિને સેવન કરવાનું પ્રયોગ કરેલો છે. હવે ચ્યવન ઋષિને રાજ્યક્ષમાં ટીબી થઈ ગયો હતો. ઇતિહાસ આપણને બધાને ખબર છે. તો જ્યારે ચ્યવન ઋષિને શરીર એકદમ દુબળું પતલું થઈ ગયું, રાજ્યક્ષમાં થઈ ગયું, તો એના વૃદ્ધાવસ્થા દૂર કરવા માટે, ચ્યવન ઋષિની વૃદ્ધાવસ્થા દૂર કરવા માટે આ ચ્યવનપ્રાશ બનાવવામાં આવ્યો છે. અને એના માટે ઋષિ મુનિઓએ આ ઔષધોનું સિલેક્શન ગણીને કરેલું છે. આ ચ્યવનપ્રાશ ખાલી વૃદ્ધાવસ્થા દૂર નથી કરતો. ફરીવાર પાછી એક માફી માંગી લો. ચ્યવન ઋષિને રાજ્યક્ષમાં નહોતો થયો, ચંદ્રને થયો હતો. ચ્યવન ઋષિને વૃદ્ધાવસ્થા દૂર કરવા માટે આ ચ્યવનપ્રાશનું નિર્માણ કરેલું છે. મારી થોડી આ ક્ષમા પ્રાર્થના. તો આ ચ્યવનપ્રાશ કોણ ખાઈ શકે? તો બાળક પણ ખાઈ શકે, વૃદ્ધો પણ ખાઈ શકે, જેને ઉરક્ષત એટલે ક્ષત થયેલું છે એ પણ ખાઈ શકે, જે શરીર એકદમ પતલું છે એ લોકો ખાઈ શકે શરીરની પુષ્ટિ આપવા માટે. અને આ ચ્યવનપ્રાશથી ઉધરસ, દમ, તાવ, શોથ, હૃદયનો રોગ, વાતરક્ત, પિત્તરક્ત, મૂત્રના રોગો, વીર્યના દોષો, સ્વરભેદ આ બધું દૂર થઈ જાય છે. પછી બુદ્ધિ, સ્મૃતિ, ક્રાંતિ, આરોગ્ય, આયુષ્યની વૃદ્ધિ થાય છે. શરીરની વાયુની ગતિ બરાબર થાય છે. હવે ખરેખર તો આપણું શરીર કાંઈ પણ કામ કરે છે ને તો વાયુની સમ્યક ગતિથી સમ્યક રહે છે, વિકૃત ગતિથી વિકૃત થાય છે અને દુષ્ટ ગતિથી શરીર રોગી બને છે. એટલે વાયુની ગતિ સુયોગ્ય થાય એના માટેનું પણ આ ચ્યવનપ્રાશ છે. અને ઉત્તમ વાજીકરણ નો પણ કામ કરે છે અને ઇન્દ્રિયોને બળ આપે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. આ બધા ગુણો આમ તો ચ્યવનપ્રાશ 3 થી 4 જાતના અલગ અલગ બતાવેલા છે, પણ ચરક ઋષિએ જે ચ્યવનપ્રાશ આપેલો છે એનું આપણે વર્ણન કર્યું. અને આ ચ્યવનપ્રાશ ઉત્તમમાં ઉત્તમ રીતે બળ, બુદ્ધિ ને પરાક્રમ આપે છે. જરા અવસ્થા દૂર કરે. જરા એટલે કે અકાળે આવતું ગળપણ એ દૂર થાય છે. જરા એટલે જરાને કારણે થતા જે રોગો, વાતજન્ય વગેરે રોગો એ દૂર થાય છે. એટલે આપણે આ ચ્યવનપ્રાશને ઘરે બનાવીએ અને ઘરે બનાવી અને આપણે
એના પ્રયોગો કરીએ કે જેના કારણે આપણા બાળકોને, આપણા ઘરની વ્યક્તિઓને પણ આ ચવનપ્રાશ કઈ રીતે બને છે એના ફાયદા કેમ થાય છે એ ખબર પડે. બીજું, હાથનો બનાવેલો ચવનપ્રાશ ખાશો, પછી બજારનો બનાવેલો ચવનપ્રાશ ખાશો એટલે ઘણું બધું અંતર આવશે. પહેલું અંતર એ આવશે કે આપણો બનાવેલો, હાથનો બનાવેલો ચવનપ્રાશ એટલો કદાચ બહુ ટેસ્ટફુલ નહીં હોય, કારણ કે આપણે ઉકાળાનો યુઝ કરેલો છે. થોડી તુરાશ ને એવું હશે, જરૂર પડે તો થોડી સાકર ઉમેરવાની. જ્યારે માર્કેટની અંદર જરૂર કરતા 2 થી 3 ગણી સાકર ઉમેરવામાં આવે છે, જેના કારણે પૂર્ણ લાભ થતો નથી. તો આપણે ચવનપ્રાશના ફાયદા આ શિયાળામાં અવશ્ય લઈએ કે બળ, બુદ્ધિ અને પરાક્રમ બધે એવા. હવે બીજો એક પાક આપણે પ્રચલિત છે કે અડદિયા પાક. ભારતની અંદર ભાગ્યે જ કોઈ એવું ઘરે છે કે જેના ઘરે અડદિયા પાક ન થયો હોય. સામાન્ય રીતે આપણે જે અડદિયા પાક કરીએ છીએ એની પહેલા વાત કરી દઈએ, પછી એમાં શું સુધારો કરી શકાય એની પણ વાત આપણે કરીએ. 10 મૂળનું ઔષધ જે છે એ બધા ઔષધોનો જો ઉપયોગ કરવામાં આવે તો ઉત્તમ રીતે પાક બને છે. અત્યારે આપણા ઘરે અડદિયા પાક બને છે, એમાં અડદનો કરકરો લોટ લેવાનો છે. અડદ છે પોતે પચવામાં ભારે છે, પણ જો હવે આપણે એનો પાક બનાવશું તો ઘી અને બધા સંસ્કાર આપવાથી એ બળ અને બુદ્ધિ ઉત્તમ રીતે આપે એવું પણ એનું કર્મ શક્તિ આપવાનું કર્મ છે. એટલે સામાન્ય રીતે અત્યારે દાખલા તરીકે 500 ગ્રામ આપણે લોટ લીધો અડદનો, તો અડદનો લોટ કરકરો બનાવવાનો છે, ભાખરી જેવો કરકરો લોટ બનાવવાનો છે. હવે બીજી બાજુ આપણે ઘી લેવાનું છે, લગભગ 300 થી 350 ગ્રામ જેટલું ઘી તૈયાર કરવાનું, અને બીજી બાજુ લગભગ 400 થી 500 ગ્રામ જેટલી સાકર આપણે તૈયાર કરવાની છે ખાંડીને. અત્યારે આપણી ઘરે જે અડદિયા બનાવી એની વાત કરું છું. હવે ઘીને ધીમે ધીમે ગરમ કરવાનું, ગરમ કરી અને એમાં ગુંદ નાખવાનો. ગુંદ લગભગ 150 ગ્રામ ની આસપાસ નાખી દેવાનો. હવે ગુંદ બજારમાં જે મળે છે એ સામાન્ય રીતે આપણને હરમાનો ગુંદ પણ મળે છે, બાવળનો ગુંદ પણ મળે, અલગ અલગ ગુંદ મળે છે. પણ જે ગુંદ આપે છે, હવે આ ગુંદની વાત આપણે એડ કરશું કે વેબિનારના અંતે ગુંદના પ્રકારો, ગુંદના ઉપયોગ, એની ચર્ચા આપણે મિતલિયા સાહેબના પ્રમુખ સ્થાનેથી જ કરીશું આ વેબિનાર પૂરો થાય પછી. તો ગુંદને ઘીમાં ધીમે ધીમે તળતા ફૂલી જાય ત્યાં સુધી ગુંદ ઘીમાં સાતળવાનું, પછી ગુંદને ઉતારી લેવાનો. પછી પાછું જેટલું કીધું જેટલું ઘી નાખી 300-350 જેટલું ઘી નાખી અને એની અંદર અડદનો લોટ નાખવાનો. ધીમા તાપે હલાવતા 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 લોટ છે એ રાતો થવા માંડે, દાણા પડવા માંડે, ત્યાં સુધી લોટને ઘીની અંદર સાતળવાનો છે. અને સાતળી અને વ્યવસ્થિત થઈ ગયા પછી એને નીચે ઉતારી લેવાનો છે. નીચે ઉતારી અને 3 ચમચી કે 5 ચમચી જેટલું દૂધ નાખવાનું. ફરીવાર પાછું ધીમે ધીમે હલાવતા રહેવાનું કે જેના કારણે એકદમ કરકરો અડદિયા જે થઈ જશે, જે દાણાદાર થશે, એના દાણા બનવા મળશે. બીજી બાજુ સાકરની પાણી નાખીને ચાસણી કરવાની અને ધીમા તાપે ગરમ કરતા કરતા ચાસણી 1 તારથી 1.5 તાર જેવી થાય એટલે એને જે ગુંદ છે, જે અડદનો લોટ છે ઘીમાં સાતળેલો, એની અંદર ચાસણી નાખી દેવાની, બરાબર હલાવવાની, અને બરાબર એમ લાગે કે બરાબર મિક્સ થઈ ગયું છે પછી એમાં જે આપણે ગુંદ છે એને થોડો ઘણો અધકચરો ખાંડી નાખવાનો અને ગુંદ નાખવાનો, અને ગુંદ નાખીને બરાબર હલાવવાનું. ત્યાર પછી એમાં લીલી પીપર, એલચી, જાયફળ, જાવંત્રી, સૂંઠ આ બધા ઔષધો નાખી અને અડદિયા વાળી લેવાના છે. અત્યારે આપણી ઘરે આપણે આ રીતનું કરીએ છીએ, પણ આની અંદર જે અડદિયા બનાવે છે ઉપરની બધી રીત બરાબર છે, પણ પ્રક્ષેપ દ્રવ્યની અંદર આપણે
કાજુ બદામ તો ઉમેરીએ છીએ, એલચી તો ઉમેરી, જાવેત્રી સૂંઠ તો ઉમેરીએ છીએ, પણ એની સાથે સાથે આપણે જો અતિવિષ છે એ પણ ઉમેરી શકીએ. અને જે આપણે ચાસણી લીધી છે એ ચાસણી આપણે આ દશમૂળ કે વગેરે ઔષધના ક્વાથનો આમળામાં જેમ ઉપયોગ કરીએ છીએ એ રીતે પણ આપણે ઉપયોગ કરીએ તો આ અડદિયો જે છે એ અત્યારે જે છે એના કરતા વધારે પડતો પુષ્ટિદાયક બને. તો અડદિયા પણ આપણે ઘરે બનાવીએ જ છીએ. દુકાને લેવાને બદલે ઘરે બનાવી અને આપણે આ પ્રયોગો કરી અને આ શિયાળામાં એનો બહુ સારામાં સારી રીતે લાભ કરી શકાય. આના સિવાયના મુસલી પાક પણ બનાવી શકાય, સૂંઠી પાક પણ બનાવી શકાય. ગયા વખતે પણ આપણે હરિદ્રાખંડ ની બધા ના પાકનો આપણે જોયું હતું, પણ હવે બદામ પાક પણ આપણે બનાવતા હોઈએ છીએ. તો આ બદામ પાકની અંદર દાખલા તરીકે બદામ 32 તોલા, દૂધનો માવો બનાવેલો એ 16 તોલા, લવિંગ, જાયફળ, બુદાણા, વંશલોચન, કમળ કાકડી આ બધું અડધું તોલો, એલચી 1 તોલો, તજ 1 તોલો, તમાલપત્ર 1 તોલો, નાગકેસર, સાકર એ 1 તોલો અને સાકર 160 ટકા, ઘી 16 તોલા. જેવી રીતે આપણે અડદિયાનો એ જ રીતની એ જ વિધિથી આમાં પાક કરવામાં આવે તો આ પાક જે છે એ વીર્ય વૃદ્ધિ થઈને પુષ્ટિ આપે છે, વાયુના રોગો દૂર થાય અને જેને નબળાઈ હોય, બીમાર પડે નબળાઈ હોય તેની નબળાઈ દૂર થાય છે. આમ આપણને આવા ઘણા બધા પાકો જે છે એવા પાકો છે જે ચમત્કારિક, મુસળી પાક પણ એટલો સરસ મજાનો કામ કરે છે. પછી ભોયકાળવાનો પાક પણ એટલું સરસ કામ કરે છે. પીપળી કે એટલે કે લીંડી પીપળનો પાક પણ ખૂબ બધું સરસ કામ કરે છે. આપણે લીંડી પીપળનો એક સરસ મજાનો યોગ જોઈએ, પાક જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે 64 તોલા લીંડી પીપળ લેવાનું, એમાં 4 ગણો દૂધનું પચન કરવાનું અને એનો ગોળો થાય પછી એમાં 251 તોલા ઘીમાં શેકી નાખવાનો અને શેકાઈ જાય પછી 256 તોલા સાકરનો પાક કરી અને એમાં લીંડી પીપળનો ગોળો ને એલચી, તજ, નાગકેસર, લવંગ, જટામાસી, સૂંઠ, મરી, લીંડી પીપર, નાગરમોદ, ચંદન, તગર, તિકટુ, જાવંત્રી, કેસર, જેઠીમેન આ બધું નાખી સરસ મજાનો પાક બનાવી લેવાનો અને એમાં નીચે ઉતાર્યા પછી ઠંડુ થયા પછી એમાં 32 તોલા મધ નાખવાનું અને બરણીમાં ભરી દેવાનું. એને ચોસલા પણ પાડી શકાય છે. હવે આ પાક જે છે એ અગ્નિબળ જેટલી શક્તિ પચાવવાની તો શક્તિ પ્રમાણે પચાવવા માટે આપવાનું. તો આનાથી વીર્ય વૃદ્ધિ થાય છે, પુષ્ટિ થાય છે, રુચિ ઉત્પન્ન થાય છે. રુચિ શબ્દમાં દરેક ઇન્દ્રિયોની રુચિ, ખાવાની ઈચ્છા થાય, સાંભળવાની ઈચ્છા થાય, જવાની ઈચ્છા થાય, આંખોથી સારું સારું જોવાની ઈચ્છા થાય, તો બધા પ્રકારની રુચિ ઉત્પન્ન થાય છે. અને આંખ માટે આ પાક ખૂબ બધો લાભદાયક છે. પાછો અગ્નિવર્ધક છે, અગ્નિ વધારે છે, બળ આપે, ધાતુની વૃદ્ધિ કરે, વીર્યનું સ્તંભન કરે અને વાજીકરણ કરનારો છે. એટલું જ નહીં પણ બધા પ્રકારના જે ડાયાબિટીસ છે એને મટાડે છે. વાયુ, પિત્ત, કફ એનું બેલેન્સ ન હોય તો એનાથી થતા જે રોગો છે એ રોગોને પણ મટાડે છે. ટીબી જેવા ટીબી, રાજ્યક્ષમા રોગને પણ આ મટાડે છે. વાયુના રોગ, હૃદયના રોગનો પણ નાશ કરે છે. ચરક સંહિતાની અંદર જે આ પીપલીનો, વર્ધમાન પીપલીનો પ્રયોગ આપેલો છે. આ પીપલી પાકના તો આટલા ફાયદા છે જ, પણ જેને શ્વાસ હોય, દમ હોય, કાયમી કફ રહેતો હોય એને વર્ધમાન પીપલીનો પ્રયોગ ખૂબ બધો ફાયદા કરે છે. અને શાસ્ત્રની અંદર તો જે આ પ્રયોગો આપેલા છે એ માત્ર દિશા સૂચન છે. એની જેમ બીજા પણ પ્રયોગો કરવા જોઈએ. દાખલા તરીકે વર્ધમાન પીપલીનો પ્રયોગ આપ્યો એ જ રીતનો વર્ધમાન હરિદ્રાનો પણ પ્રયોગ કરી શકાય. એ જ રીતનો વર્ધમાન સૂંઠનો પણ પ્રયોગ કરી શકાય. એ જ રીતનો વર્ધમાન હરિતકીનો પણ પ્રયોગ કરી શકાય. અને આ પ્રયોગો અમે દર્દીઓ પર કરીએ છીએ. દર્દી ઉપર ચમત્કારિક પરિણામો મળે છે. જે દર્દીઓ 10-10, 15-15, 20-20 ગોળીઓ ખાતા હોય, 20-20 પ્રકારની દવાઓ દિવસમાં પીતા હોય એવા દર્દીઓ
આ વર્તમાન પ્રયોગથી દવા મુક્ત વગર દવાએ અથવા ઓછામાં ઓછી દવાએ શ્વાસમાં, કાશમાં, દમમાં રાહત મેળવે છે. તો આ જે આપણને પાક કે વર્તમાન પ્રયોગો આપ્યા છે એ કોઈ નાની સૂની રેસીપી નથી. વિશ્વની અંદર આ રેસીપી માત્ર ને માત્ર આપણા આયુર્વેદ આપણા ભારત પાસે જ છે, અને જે આપણને ખોબે ને ધોબે પુસ્તકોના રૂપમાં આપણને મળે છે એ બહુ મોટા નસીબ આપણા કહેવાય. હવે આપણા ઘરની અંદર પણ જીરું બધું ને એવું બધું પડ્યું હોય તો એનો પણ એક પાક છે, એની પણ આપણે ભેગા ભેગ જોઈ લઈએ કે જીરું, ધાણા, વરિયાળી, અજમો, બોર, રાય, બાવળ, કાસુંદરો, લીંડી પીપર, પીપળી મૂળ, અજમો, સુવાને, ચિત્રકના મૂળ, આ બધાય 4-4 તોલા લેવાના. હવે ધાણા 16 તોલા લેવાનું, તગર, કોષ્ટ, અજમો એ બધું 4-4 તોલા લેવાનું, ગોળ 400 તોલા લેવાનું, ઘી 64 તોલા લેવાનું, દૂધ 128 તોલા લેવાનું, અને એને મંદ અગ્નિથી પાક સિદ્ધ કરવાનો. હવે એક એક વસ્તુનું વર્ણન એટલા માટે નથી કરતો કે આપણે પેલા જે છે એને ઘીમાં સાતળી નાખવાનું, પછી ચાસણી લેવાની, પછી એનું મિક્સ કરવાનું, આ વિધિ કોમન છે. તો આ પાક બનાવવાનો, પાક સિદ્ધ કરવાનો, અને આને પંચજીરક પાક કહે છે. એનો ખાસ તો ઉપયોગ સુવાવડી બહેનોને છે. એના માટે શું ડિલિવરીમાં વાયુની પ્રકોપ થાય છે, વાયુ વિકૃત થયો હોય, એના કારણે કમરના દર્દો થયા હોય, એના કારણે ઘણીવાર ગર્ભાશય ચ્યુતિ થઈ હોય, એના કારણે ઘણીવાર મસા થયા હોય, તો બધા રોગો દૂર કરે છે. અને આ ગર્ભપ્રદ એટલે કે બધા પ્રકારના યોનિના રોગોને દૂર કરે છે, અને ગર્ભનું સ્થાપન કરવા માટે આ ઉત્તમ કામ કરે છે. એના ઉપરાંતનો વાયુના રોગો હોય, ઉધરસ હોય, શ્વાસ હોય, ટીબી હોય, વધારે ખાંસી શરદી હોય, પાંડુ રોગ હોય, પેશાબમાં તકલીફ હોય, એ બધામાં તો ફાયદો કરે છે. પણ વિશેષ એક આપ્યો છે કે એમાં સ્ત્રીઓના સ્તન પુષ્ટ કરે છે. અત્યારે સ્તન પુષ્ટ કરવા માટે ઘણા બધા તેલ વગેરે વાપરે છે, પણ આ પાક સ્પેશિયલ ઉલ્લેખ છે કે સ્તનને પુષ્ટ કરે છે, અને સ્તન છે ઉપસેલા બને છે. તો સ્ત્રીઓની સુંદરતા વધારવા માટે એના અવયવોનું પણ આમાં સ્પષ્ટ વર્ણન છે. એટલા માટે આ પાક જે છે સ્ત્રીઓએ નિત્ય ઉપયોગ કરવો, એવું કીધું. નિત્ય એટલે ખાલી શિયાળા પૂરતો જ નહીં, પણ દરરોજ ઉપયોગ કરવો. અને આના કારણે અલક્ષ્મી મળ વર્જિત થાય છે. એવું શરીર, અલક્ષ્મી એટલે જે શરીરમાં દારિદ્રતા હોય એ દારિદ્રતા દૂર થાય છે, અને શરીર સ્ત્રીની સુખાકારી આરોગ્યના પરિણામે એ ઘરની અંદર લક્ષ્મી પ્રવેશ કરે છે. આવા જે પાક છે એને આપણે પંચજીરક પાક, એનો ઉપયોગ પણ આપણે કરી શકાય. અખંડ નિત્ય પાકનું સેવન બહેનોને તો ખાસ કરવાનું, ભાઈઓ પણ કરી શકે, પણ બહેનોને વિશેષ ફાયદો છે. આમ જોઈએ ને તો પાકની દુનિયા તો ખૂબ બધી જાજી બધી છે. એટલા બધા પાક, એટલા બધા આસવ, એટલા બધા અરિષ્ટ, એટલા બધા અવલે આપ્યા છે કે જેનું આપણે પાર નહીં પામી શકીએ. પણ આપણે આના સિવાયનો એક બીજો પાક લઈ લઈએ કે જેમાં અવલે લઈ લઈએ કે જે અવલે આપણને રોગો દૂર કરવા માટે ઉપયોગ થાય, પણ સાથે સાથે આપણી આજુબાજુમાં પણ હોય. એવો છે ભોરીંગણીનો. ભોરીંગણીનો પ્રયોગ જે છે આપણી આજુબાજુમાં ભોરીંગણી છે. હવે આ ભોરીંગણીને પંચાંગ લેવાની 400 તોલા, પાણી 2048 તોલા લેવાનું, અને મોટી અરડે 100 નંગ લઈ લેવાની. હવે આ જે છે એના ચોથા ભાગનો કાઢો, એટલે આ બધું ધીમા ખાંડી, અધકચરું ખાંડી એવું કૂટ કરી અને ઉકાળો કરી નાખવાનો. ચોથા ભાગનું બાકી રહે ત્યારે ફરીવાર નીચે ઉતારી અને ઠંડુ થાય પછી એમાં ત્રિકટું 12 તોલા નાખવાનું. ત્રિકટું સૂંઠ મરીને પીપર, અને આ ગોળ છે એમાં 400 તોલાની ચાસણી લઈ અને નાખી અને ધીમા તાપે હલાવવાનું, અને બરાબરનું અવલે થઈ જાય એ જોઈ અને ઉતારી લેવાનું. પછી ચાતુર્જાત નાખવાનું, ઠંડુ થઈ જાય પછી મધ 24 તોલા નાખવાનું, અને પછી આનો સ્ટોર કરી લેવાનો. હવે આ જે છે એ અગ્નિબળ, જેનો જેટલી પાચન શક્તિ હોય એના પ્રમાણમાં
આનો ઉપયોગ કરવાનો છે. અને એના ઉપયોગથી વાયુ, પિત્ત અને કફ ત્રણે ત્રણ દોષો તો સમ્યક થાય જ છે. એના કારણે ઉત્પન્ન થયેલા દોષો તો દૂર થાય છે, પણ બે દોષો ત્રણ દોષો ભેગા થયેલા હોય તો એનાથી ઉત્પન્ન થયેલા રોગો પણ દૂર થાય છે. ઉધરસ, શત, કાશ, પીનસેલા, શરદી, સળકમ, શ્વાસ, ઉરક્ષત, આ બધા રોગો દૂર થાય છે. 11 પ્રકારના જે ક્ષય છે એનો પણ નાશ થાય છે. આ રીતનો આ વ્યાઘ્રી એટલે કે ભોરીંગણી કે જે આપણી આજુબાજુમાં આપણને કાંટા તરીકે નડે છે એટલા રોગો દૂર કરે છે. જો આપણને આપણી આજુબાજુમાં રહેલો બાવળ એ પુત્વ શક્તિ વધારનાર હોય, સંતાન આપનાર દેખાય, આપણો બાવળ છે એ કોઢના રોગને દૂર કરવા માટે શક્તિમાન દેખાય, આપણો બાવળ છે એ કફના રોગો દૂર કરવા માટે દેખાય, આપણો બાવળ છે રક્ત શુદ્ધિ કરનાર દેખાય, આપણો બાવળ છે એ કુષ્ઠના રોગો દૂર કરવા માટે એના દર્શન થાય, ત્યારે સમજવાનું કે આપણે આપણા આયુર્વેદને સમ્યક રીતે સમજી શક્યા છીએ. તો એ બાવળ એ સામાન્ય વસ્તુ નથી, એમ આંબો સામાન્ય વસ્તુ નથી, તુલસી સામાન્ય વસ્તુ નથી, હળદર ને રાઈ સામાન્ય વસ્તુ નથી, આપણી આજુબાજુમાં રહેલી ભોરીંગણી એ સામાન્ય વસ્તુ નથી. આ ભોરીંગણીના પણ આસવ, અવલે, અરિષ્ટ, પાક આવું બધું બનાવી શકાય છે. એટલું જ નહીં, આપણે ખેતરની અંદર અત્યારે તો દવાને કારણે આપણે દરોય એટલે કે દ્રોખડનો નાશ કર્યો છે. આ દરોય દ્રોખડ પણ આપણી આયુર્વેદની ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે. હવે વર્ણ્ય શબ્દ, વર્ણ્ય જ્યાં કીધું ને કે રંગને સુધારવા માટે હોય, તેમાં સીતા અને લતા એટલે કે ધોળી દુર્વા અને લીલી દુર્વા, આ બે દુર્વાના પ્રયોગ વર્ણ પ્રાપ્ત કરવા માટે બતાવેલા છે. એટલે આજુબાજુની આપણી આજુબાજુમાં રહેલી ઔષધિઓ છે એ ઔષધિઓનો ઉપયોગ આપણા રોગો દૂર કરવા માટે થાય એવું એક તો સમજાવવું એ બહુ સારી વાત છે. સમજાયા પછી એનો ઉપયોગ કરી રોગો દૂર કરવા એ એનાથી મોટી વાત છે. જે રોગો આપણે દૂર કરી શક્યા છીએ એનો પ્રચાર કરી અને સામ જનતાની અંદર પ્રસ્થાપિત થાય. જેવી રીતે હળદરે આપણા ઘરમાં સ્થાન લીધું, જેવી રીતે ચ્યવનપ્રાશ દરેક વ્યક્તિ સુધી સ્થાન લીધું, એવી રીતની આપણી આજુબાજુમાં રહેલી આ જે ઔષધિઓ છે એ આપણા ઘર સુધી સ્થાન લે, એના માટે પણ યત્કિંચિત આપણે કામ કરવું જોઈએ. હવે આ આટલી જ વાત પૂરતી નથી. આપણે ઘરમાં જીરું પણ હોય છે, તો જીરાનો પણ અવલે બને છે. આ જીરાનો અવલે બનાવવા માટે જીરું 67 તોલા લેવાનું, દૂધ 1024 તોલા લેવાનું, ઘી 64 તોલા લેવાનું, લોધ્ર 22 તોલા લેવાનું. આ બધે ભેગું કરી મંદાગ્નિ પર પકાવવાનું અને અવલે જેવું જાડું થાય પછી એને ઉતારીને પછી જાડું થાય એટલે એની અંદર આકર 128 તોલા નાખવાની. ચાતુરજાત, લીંડી પીપળ, સૂંઠ, જીરું, વાળો, દાડમની છાલ પાવડર કરીને સાંજણ, ધાણા, હળદર, વંશલોચન આ બધું નાખી 2 તોલા નાખવાનું. અને આનું નામ છે જીરકાવલે. આ જીરકાવલે છે એ બહેનોના ગર્ભાશયના માંથી નીકળતા સફેદ પાણીની ઉત્તમમાં ઉત્તમ દવા છે. અત્યારે સફેદ પાણી પડે એટલે ડોક્ટર પાસે જાય અને ડોક્ટર પાસે જાય એટલે સફેદ પાણી બાજુ મારીએ અને સોનોગ્રાફી કરે તો એમાં નાનો એવો ક્યાંય મસો દેખાતો હોય, ગ્રંથિ દેખાતી હોય તો તરત ડોક્ટર કે તમને મસાજ છે એટલે હવે તમારે ઓપરેશન કરવું પડશે. તો જરૂર વગરના આવા લાખો ઓપરેશનો અટકાવવા હોય તો આપણે આવો જે ઋષિ મુનિએ બતાવેલો એ પ્રયોગો આપણે કરવા પડશે. અને આ પ્રદર તો મટાડે જ, સાથે સાથે રક્તપિત્ત પણ મટાડે, મોઢાના રોગો મટાડે, ડાયાબિટીસ મટાડે, પેશાબના રોગો મટાડે, પથરી મટાડે, ઝીણો તાવ જે 6 મહિના વરદી તાવ આવતો ન મળતો એ તાવ પણ મટાડે, ટીબી મટાડે, તરસ મટાડે, શરદી, આ બધા રોગો તો મટાડે, સાથે પુષ્ટિ, બળ, આરોગ્ય, વીર્યની વૃદ્ધિ પણ કરે છે. સામાન્ય રીતે ખાલી ઔષધો માની લ્યો કે એકલી ગળો લઈએ, એકલી લીંડી પીપળ લઈએ અથવા ત્રિફળા લઈએ તો ફાયદો તો અવશ્ય કરે જ, પણ એની સાથે જો આપણે સંયોગ કરીએ, સાકરનો સંયોગ કરીએ, ઘીનો સંયોગ કરીએ, અગ્નિનો
અને બધાનો સહયોગ કરી અને જો બનાવવામાં આવે તો એક નવું ઔષધ તૈયાર થાય છે, જે ઔષધને આપણે આસવ, અરિષ્ટ, અવલે, પાક આવા બધા નામ આપીએ છીએ કે જે એક કરતા અનેક રોગો દૂર કરે છે, જેમાં ઘણા બધા ઔષધો ભેગા થઈ અને એક નવું પોતાનું રંગરૂપ ધારણ કરી અને રોગો દૂર કરે. એટલું જ નહીં, આ અવલે અને આસવ એ પચવામાં પણ સારા હોય છે, હળવા હોય છે, કારણ કે એની અંદર એવા ઔષધો લીંડી પીપર ચવ્ય ચિતક વગેરે ઔષધો નાખેલા છે જે અગ્નિદીપન કરે. અને એના કરતા વિશેષ કે સુરુચિ રુચિ ઉત્પન્ન થાય એવા હોય છે, તો હોશે હોશે બધી વ્યક્તિ ખાઈ શકે એવા પ્રકારના આ અવલે અને પાક આપણા ઘરની અંદર સૌભાગ્ય સુટી પાક હોય, જીરકનો પાક હોય, પંચજીરકનો પાક હોય, કોળાનો પાક હોય, અડદિયાનો પાક હોય કે પછી દાખલા તરીકે આપણે આ ચ્યવનપ્રાશ જોયો, તો આ બધા પાકો આપણે સામાન્ય રીતે આપણા જીવનમાં જો વણી લેવામાં આવે તો બળ, બુદ્ધિ, પરાક્રમ તો વધે જ છે. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષમ એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા તો થાય છે, પરિણામે દવાવાદ ઓછો થાય, હોસ્પિટલ વાદથી આપણે દૂર રહીએ અને જીવવાનો જે હેતુ છે એ હેતુ સિદ્ધ થાય, મોક્ષ પ્રાપ્તિ થાય અને સુખ અને સંતોષની પ્રાપ્તિ થાય. એટલા માટે ઋષિ મુનિઓએ આપેલા આપણને જે આ આસવ, અરિષ્ટ તો ઠીક છે, પણ અવલે અને પાક એનો પણ આપણે ઉપયોગ કરીને અવલે અને પાકની મજા એ છે કે આપણે હાથે બનાવી શકીએ છીએ, જ્યારે અમુક ગોળીઓ ભસ્મો એ તો ફાર્મસીમાં જ બનાવી શકાતી હોય છે. એટલે આપણે ઘરે બનાવી શકીએ એવી જે આ વાનગીઓ છે એ બનાવી અને આપણે લાભ લઈએ. તો આ પ્રસંગે આપણે ખાસ તો જે વિષય મૂક્યો તો કે ગુંદ, એનું પણ આપણે મિત્તલે સાહેબ પાસેથી જ્ઞાન લઈશું અને પછી થોડી ઘણી જે વાતો હશે એના કરતા ગયા વખતે વેબિનારમાં આપણે ઘરે બનાવવા માટે પ્રયત્ન કરવાનું જે વાત કરી હતી, જેમણે જેટલા પાક બનાવ્યા હોય એ પણ પોતાના અનુભવ કહે કે જેના કારણે આપણને આ દરેક વેબિનાર જીવંત લાગે. સામાન્ય રીતે એક નિયમ છે કે જ્ઞાનને જ્યાં સુધી આપણે પ્રત્યક્ષ કાર્યમાં ન વાપરીએ તો એ જ્ઞાન છે ધીમે ધીમે નાશ પામે છે. કાં તો જ્ઞાનને વાપરવાનું, કાં જ્ઞાન બીજાને શીખવાડવાનું, તો આ જ્ઞાન દિવસે દિવસે વધે છે. તો આ આપણા ગિરનારી મંડળ દ્વારા આ પ્રયત્નો સતત થઈ રહ્યા છે. એના માટે હું તો મિત્તલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ધરા સતત ઉપાડી અને સતત રેગ્યુલર આ કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે આપ બધા મિત્રો સતત એમાં જોડાઈને રહો છો, તો આપ બધાને પણ હું પ્રણામ નમસ્કાર કરું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે ઔષધ નિર્માણ ભાગ 10 અંતર્ગત કેટલાક શક્તિવર્ધક પાક અને અવલે વિશે વિસ્તૃત માહિતી આપી. ખાસ કરીને ચ્યવનપ્રાશ અવલે, એટલે ચ્યવનપ્રાશ અવલે એને જીવન પણ કેટલાક કહે છે. તો ચ્યવનપ્રાશ અવલે અને એ સિવાય બીજા પણ અવલે વિશે વાત કરી. પંચજીરક પાક, જીરકાદ્ય અવલે, સૌભાગ્ય સુઠી પાક, બદામ પાક, તો સરસ રહ્યું વક્તવ્ય. અને ખાસ કરીને ચ્યવનપ્રાશ વિશે અત્યારે શિયાળો છે, અડદિયો પાક ને બધી એના વિશે સરસ માહિતી આપી. બદામ પાક ને લીંડી પીપર પાક ને સરસ રહ્યું વક્તવ્ય. ઠક્કર સાહેબને વિનંતી 2 શબ્દો કહેશે, પછી હું ગુંદર વિશે થોડીક માહિતી આપું છું. ઠક્કર સાહેબ, વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. હા, આદરણીય નાકરા સાહેબને પ્રણામ. એક લોકભોગ્યો કરવા માટેનો ભગીરથ પ્રયાસ નાકરાણી સાહેબે
એને શ્રી ગણેશ કરાવ્યું. લોકો ઘરે પાક બનાવે અને ઘરે બનાવેલા પાકનો આનંદ લઈ સ્વાસ્થ્ય જળવાય, આ એમનો હૃદયથી ભાવ એમના કથનમાં જોવા મળ્યું. અને આજના વેબિનારમાં સાહેબે પ્રસ્તાવનામાં બહુ માર્મિક આયુર્વેદના સિદ્ધાંતની ટકોર કરી. આમ સ આમ એટલે આપણા શરીરમાં જ્યાં સુધી આપણા શરીરના તમામ તંત્ર સ્વસ્થ રીતે ન હોય ત્યાં સુધી આ પાકનો અપેક્ષિત લાભ આપણે નથી લઈ શકતા. હવે શિયાળામાં જ પાકનું ચલણ વપરાશ શાસ્ત્રમાં કેમ કીધું તો એ પણ સમજવા જેવું છે. શિયાળો એટલે ઠંડી, અને ઠંડીમાં બાહ્ય વાતાવરણ ઠંડી એટલે અંદરની સાઈડમાં રક્તાભિસરણ વધારે થતું હોય અને અંદરની તરફ અગ્નિનું દીપાયમાન થાય. હવે એ દરમિયાન તમે જ્યારે શરીર શુદ્ધ કરી અને આ પાકનું લો તો એ તમારા 12 મહિનાનું તમે તમારા શરીર માટેનું ભાથું તૈયાર કરો છો. આ પાક વાપરવા માટે, સિઝન માટે નથી, 12 મહિનાના તમારા સ્વાસ્થ્યની જાળવણી માટે એક રિઝર્વ સ્ટોક તમારા શરીર માટે તમે તૈયાર કરીને તમારા સ્વાસ્થ્ય માટે કરવાનું છે. એમાં પણ તમારી શરીરની ક્ષમતા, તમારી પ્રકૃતિ અને તમારી અગ્નિ એ બધું ધ્યાનમાં રાખીને, કારણ કે પાકોની સંખ્યા બહુ મોટી છે. જેમ સાહેબે કીધું અડદિયા પાક, પછી જીરાનો પાક, પંચજીરક કીધું, વ્યાઘ્રી હરિતકીની વાત કરી, ચ્યવનપ્રાશની વાત કરી. તો આપણા સ્વાસ્થ્ય માટે અને આપણી પ્રકૃતિ મુજબ આપણે કયું વાપરવું, મુસરી પાક છે, બદામ પાક છે, ખજૂર પાક છે, એ પ્રકૃતિ મુજબ આપણે આપણા શરીરને એક સંવર્ધન માટે અને આપણા 12 મહિનાની શક્તિ માટે પાકનો ઉપયોગ કરવો જોઈએ. અને સાહેબે કીધું કે વૈદની સંપર્કમાં રહીને એમનો કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે તમારા શરીર અને તમારી પ્રકૃતિ અનુરૂપ કયો પાક તમને વધારે સારો રહેશે એ જ પાક તમે ઉપયોગ કરો. એ એમના ઊંડાણનું ભાવ એમણે પ્રગટ કરેલું. બાકી તો ડાકરાણી સાહેબે વિસ્તારથી બહુ ઊંડાણથી સમજાવ્યું છે એટલે વિશેષ કંઈ કહેવા જેવું છે જ નહીં. પણ આ મેં શિયાળામાં પાકનું પ્રાધાન્ય કેમ એના ઉપર થોડીક મારી એક પૂરક કહો કે સાહેબની સાથે રહીને આપને બધાને સમજ પડે એવો મેં પ્રયત્ન કર્યો છે. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર. જે આપણે ચ્યવનપ્રાશ છે તો ચ્યવન ઋષિને વૃદ્ધત્વ દૂર કરવા માટે, નવી જુવાની બક્ષવા માટે ચ્યવનપ્રાશ છે અશ્વિની કુમારોએ એને આપ્યું હતું અને ચ્યવન ઋષિ છે એ જુવાની પ્રાપ્ત કરી હતી. ચ્યવનપ્રાશ અવલે, ચ્યવન ઋષિ ઉપરથી જ નામ પડ્યું છે ચ્યવનપ્રાશ અવલે. એટલે એમાં ઘણા બધા ઓસડિયા પડે છે. અને અડદિયો પાક, ગુંદર પાક ને બધા ઘણા બધા પાકમાં આપણે ગુંદર નાખીએ છીએ. તો ગુંદર પાક હોય, અડદિયો પાક હોય કે સૌભાગ્ય સુઠી પાક હોય, ઘણા બધા તલની સાની હોય કે ચીકી હોય, તો બધામાં ખાસ કરીને ગુંદર વપરાતો હોય છે. તો ગુંદર અલગ અલગ વનસ્પતિઓના આવતા હોય છે. ખાસ કરીને ગોરડ બાવળનો ગુંદર છે, ગમ અકેશિયા. તો ગોરડ બાવળનો જે ગુંદર છે એ મોટા ભાગે વપરાતું હોય છે, ગોરડનો ગુંદર. અને બાકી બીજો દેશી બાવળનો ગુંદર. તો 2 ગુંદર છે એ ખાસ વપરાય છે. ખેરના ઝાડવા નથી એટલે ખેરનો ઝાડવા ઓછા છે, પણ ખેરનો ગુંદર પણ ઉપયોગી થઈ શકે છે. એટલે દેશી બાવળ, ખેર અને ગોરડ બાવળ એના છે ગુંદર એ તુરા હોય છે અને ગુંદરને તળીને જ વપરાતા હોય છે. પછી ધાવડાનો ગુંદર છે
એ પણ વપરાતો હોય છે. ગમ ઘાટી તરીકે ઓળખાય છે. અને કડાયો ગુંદર તો એ પણ સફેદ રંગનો હોય છે અને એ પણ કેટલાક લોકો પલાળીને વાપરતા હોય છે, પણ એ પણ વાપરી શકાય. હરમાનો ગુંદર કે ગાંડાબાવાનો ગુંદર એ પણ વપરાતો હોય છે. ખાખરાનો ગુંદર છે એને કમરકસ કહે છે. શિમળાનો જે ગુંદર છે એને મોચરસ કહે છે. પછી કડવા લીમડો છે એનો ગુંદર સ્વાદે કડવો હોય છે, એટલે એ મોટાભાગે કડવા લીમડાનો ગુંદર મોટાભાગે બહુ ઓછો વપરાય છે. પણ ઔષધિ લાભ લેવો હોય તો કડવા લીમડાનો ગુંદર પણ વાપરી શકાય. ખાસ કરીને રક્ત વિકાર થયો હોય, ચામડીના રોગો હોય તો કડવા લીમડાનો ગુંદર વાપરી શકાય છે. સરગવાનો ગુંદર પણ વાપરી શકાય, સરગવાનો ગુંદર પણ. તો આ તો ગુંદર વિશે. અને બાકી તો બીજા ઘણી બધી વનસ્પતિઓના ગુંદર આવતા જ હોય છે. આપણે રક્તચંદન, પછી આપણે બીયોનો ગુંદર પણ હોય છે. અને ગુંદર છે એ ખાસ કરીને તળીને વપરાતો હોય છે, અને ઘીમાં કે તેલમાં તળી નાખે અને પછી એને આખો રાખે અથવા તો એને થોડોક ખાંડી નાખે. હલવાસન બનાવવું હોય તો પણ ગુંદર વપરાય છે. ગુંદર પાકમાં ગુંદર વપરાય. અને કચરિયું એટલે સાની માટે પણ તલની સાની હોય એમાં પણ તળેલો ગુંદર વપરાતો હોય છે. સૌભાગ્ય સુઠી પાક હોય, કોઈ પણ પાક હોય એમાં મોટાભાગે ગુંદર તો વાપરતા જ હોય છે. હવે કેટલાક સવાલ છે એ પૂછું છું નાકરાણી સાહેબને. આમ તો ઘણા બધા પાક વિશે અને અવલે વિશે સરસ માહિતી આપી છે. કુષ્માંડ પાક અથવા તો કુષ્માંડ અવલે વિશે માહિતી આપો. નાકરાણી સાહેબ પાછા લેપ થઈ ગયા છે. કુષ્માંડ અવલે. હવે એમાં વચ્ચે એક જ મિનિટ સાહેબ, એમાં મારું મોબાઈલમાં કઈક પ્રોબ્લેમ આવી ગયો, એને કારણે વારે વારે છે ને એ પેલું થઈ જાય છે. હા. એટલે ભલે ચાલુ શક્ય છે ત્યાં સુધી વાતો કરીશું. હા, બરાબર છે. થોડું ડિસ્ટર્બ આવે છે. હા, તો કુષ્માંડ પાક વિશે માહિતી આપો. જે પેઠા હોય કે કુષ્માંડ પાક એટલે કોળું, સફેદ કોળું વપરાય છે મોટા ભાગે. લાલ કોળું પણ વાપરી શકાય. તો એનો ઉપયોગ શામાં થાય છે? કુષ્માંડ અવલે અથવા કુષ્માંડ પાક. નાકરાણી સાહેબ. હા, વચ્ચે વચ્ચે થોડું ડિસ્ટર્બ આવે. ઓલો મારો મોબાઈલ છે ને હા ઓટોમેટિક પેલો થઈ જાય છે, હા. એટલે એવું ડિસ્ટર્બ આવે થોડું. હા, એટલે કુષ્માંડ પાક છે. સારું. એટલે કુષ્માંડ એટલે કોળું. કોળાનો પણ પાક સરસ મજાનો થાય છે. એમાં અલગ અલગ પ્રકારના થાય છે. એમાં તો સંભળાય છે ને? હા, સંભળાય છે. હા, ઓકે. કોળાને છે ને પેલા તો સૂકવી નાખવાનો, અને સૂકવીને એને ખાંડી નાખવાનું, પાવડર કરી નાખવાનો. પછી એમાં ઘીને તળી નાખવાનું. પછી એમાં ધોળી મૂછળી એટલે 5-7 તોલા જેટલી નાખી દેવાની, અને એને લગભગ 64 તોલા જેટલા દૂધમાં ઉકાળી નાખવાનો અને માવો કરી નાખવાનો. પછી ઘીમાં શેકવી નાખવાનો. 320 તોલા જેટલી સાકર નાખવાની, અને ચાસણી બરાબર 1.5 તારની થઈ જાય એટલે માવો નાખી અને જે કોળું છે, કુષ્માંડ છે, એને મિક્સ કરીને ઘૂંટી નાખવાનું. બરાબર ઘૂંટાઈ જાય એટલે એમાં લવિંગ, એલચી, જાયફળ, જાવિત્રી, સૂંઠ, મરી, લીંડી પીપર, નાગકેસર, વંશલોચન આ બધું નાખી દેવાનું. સામાન્ય રીતે એનો ઉપયોગ ખાવામાં 1/2 તોલો થી 1 તોલો 2 તોલો આપણે પાચન શક્તિ પ્રમાણે ખવાય. અને જો એમાં પીપળી મૂળ અને પીપળી એડ કરવામાં આવે તો થોડા વધારે દીપન પાચનના ગુણો ઉત્પન્ન થાય છે એમાં. અને આ સેવન કરવાથી સામાન્ય રીતે નબળાઈ દૂર થાય, શરદી શ્વાસ દૂર થાય, ટીબી જેવા રોગો દૂર થાય. અને કોળું જે છે એ તમક, શ્વાસ, ભ્રમ, ઉલટી એ પણ દૂર કરે છે. એટલે તમે સરસ મજાનો કોળાનું નામ લીધું. તો કોળું આપણે સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછું ખવાય છે, પણ આદિવાસી લોકો તો કોળાનો ભરપૂર ઉપયોગ કરે છે. એટલે કોળાનો પાક પણ બહુ સારો થાય છે. ધન્યવાદ. સરસ. બીજું અસળિયો, એ પણ વિવિધ પાક બનાવવા માટે વાપરતા હોય છે. ખીર બનાવે કે શીરો બનાવે. અસળિયો અને ચંદ્રસૂર કહે છે. તો અસળિયા વિશે થોડીક માહિતી આપો, અસળિયાના પાકમાં ઉપયોગ માટે.
લોહ તત્વથી સામાન્ય ભરપૂર. રીતે આપણે સામાન્ય રીતે જેનો પાક કરવાનો હોય એ પાકમાં આપણે આગળ જોયું એ જ રીતની વિધિ કરવાની હોય છે. તો અશેડિયાનો જે પાક છે એની અંદર હેતુ આપણો સામાન્ય રીતે અશેડિયો શરીરની શક્તિ માટે વાપરવું હોય તો આપણે એમાં ગુંદ અને ઘી વધારે વાપરવું જોઈએ. અને જો એમાં વાળની વૃદ્ધિ માટે અશેડિયો વાપરવો હોય તો એની અંદર ભાંગરો, પછી નીલિકા, આ બધા ઔષધોનો સાથે ઉપયોગ કરવો જોઈએ. સૂંઠનો ઉપયોગ કરવાથી દીપન પાચન થાય છે. અને દૂધની સાથે જો એને ઉકાળીને કરવામાં આવે તો પુરુષત્વ શક્તિ પ્રાપ્ત થાય છે. આના સિવાયની માહિતી કોઈ પણ હોય વિશેષ તો આપી શકે છે અષાઢિયાના પાક બરાબર. વિશે. અસહ્યમાં શું છે, લોહ તત્વ સારું હોય છે, એટલે પાંડુ રોગ હોય છે એમાં ઉપયોગી હોય છે ખાસ કરીને. અને પ્રસૂતિ પછી ખાસ અસહ્યો ખાસ વપરાતો હોય છે. અસહ્યનો રાબ બને છે, અસહ્યની ખીર બને છે, અને અસહ્યનો પાક પણ બને છે. હવે કૌચા પાક વિશે માહિતી આપો. કૌચા પાક છે, કૌચાને આમ તો શુદ્ધ કરવા પડતા હોય છે. કૌચા પાક વિશે નાકરાણી સાહેબ. ફરીવાર બોલો તો મારે આમાં પેલું તો હા, આ કૌચા પાક, ઓટો કૌચાને શુદ્ધ કરીને વાપરતા હોય છે, કૌચાના બી. કૌચા પાક વિશે માહિતી આપો. કૌચા પાક. કૌચા પાક જે કૌચાને શુદ્ધ કરીને વાપરતા હોય છે. કૌચા પાક મારે વિશે. ઓટો પેલું કઈક થઈ ગયું, ઓટોમેટિક ઓટો ટચ થઈ ગયું છે મોબાઈલમાં. હા, એટલે જરાક ઠક્કર સાહેબ ને કહીએ, બાકીની માહિતી તમે અંદર જે સમજી લો, કારણ કે વચ્ચે ડિસ્ટર્બ બહુ આવશે. બરાબર છે. ઠક્કર સાહેબ. હાજી સાહેબ બોલો. હા, કૌચા પાક વિશે માહિતી આપો. કૌચાને શુદ્ધ કરીને જે કૌચા પાક બનાવતા હોય છે, દૂધમાં કંઈક એને પકવતા હોય છે. હા, હવે કૌચાને ભૈરવ સિંહ કે છે, આત્મગુપ્તા પણ કે છે. હવે કૌચા મુખ્યત્વે કૌચવા જે છે એ વાજીકરણ માટે વપરાય છે. અને કૌચાના બીજને કારા અને બે પ્રકારના આવે, એટલે એને શુદ્ધ કરી અને દૂધમાં, એને જેમ સાહેબે કીધું એને એ પ્રમાણે દૂધની વરાળ અડાડી અને એને શુદ્ધ કરવાના હોય છે. અને પોટલી પાણી દૂધથી અંદર ડૂબેલી હોય પણ નીચે તળિયે ના અડવી જોઈએ, એ પ્રમાણે એને સીજવી અને એને શુદ્ધ કરવાના હોય છે. એ શુદ્ધ કર્યા પછી ઉપરની છાલ કાઢ્યા, એટલે એ છાલ નરમ પડી જાય. પછી એ છાલ કાઢી અને ફરી એકવાર દૂધથી ધોઈ અને પછી એનો કૌચા પાક બને. હવે કૌચા જે છે, મેં કહ્યું એમ આત્મગુપ્ત. હવે આ એકચ્યુઅલી વાજીકરણ છે. અને શિયાળામાં જેને એઝોસ્પર્મિયા અને ઓલિગોસ્પર્મિયા, આ બે વ્યાખ્યા છે મેડિકલ સાયન્સની. ને આપણામાં જેને કહીએ શુક્ર અલ્પતા, તો શુક્ર અલ્પતા વાળા જે હોય અને જેને એની નબળાઈ દેખાતી હોય, તો એ લોકોએ શિયાળામાં કૌચા પાકનો વધારે ઉપયોગ કરવો જોઈએ. ઘરે બનાવવો હોય તો થોડીક આ મેં કહ્યું એમ શુદ્ધિની પ્રક્રિયા કર્યા પછી વાપરવાના હોય છે. અને ઘી, હવે એક વાત હું બીજી ઉમેરી દઉં કે જ્યારે શિયાળામાં આપણે કોઈ પણ પાકનો સ્વાસ્થ્યવર્ધક હેતુથી પ્રયોગ કરતા હોઈએ તો એની સાથે પાક તો એના નિયમ મુજબ 1 તોલો, 1.5 તોલો કે 2 તોલા લેવાના હોય છે, પણ એના નિયમ મુજબ તમારે પથ્યમાં તીખું તરેલું મસાલા વાળું ન ખાવું, સાત્વિક અને સંતુલિત આહાર લેવો, દૂધ લો ને એનો થોડો પ્રમાણ વધારે રાખી જો તમારે યથાર્થ લાભ લેવો હોય પાકો દ્વારા, તો આ નિયમ પણ એટલા જ પાળવા જરૂરી બને. કારણ કે એક બાજુ જો તમે મસાલા વાળું ને એવું ખાવ તો એ વખતે તમને શિયાળામાં નહીં ખ્યાલ આવે, પણ જ્યારે શિયાળો પૂરો થવા આવશે અને તમને તકલીફ દેખાશે ત્યારે તમને ખ્યાલ નહીં આવે કે મારી કઈ
ભૂલ અથવા તો અણસમજના હિસાબે મને આવા રોગો આવ્યા, તો આ પણ એક સાથે મારે એક પૂરક માહિતી સાથે જોડીને હું કહી રહ્યો છું કે જ્યારે તમે કોઈ પણ રસાયણ પ્રયોગ કે વાજીકરણ પ્રયોગ કરતા હો તો પથ્યપાલનમાં તીખું, તળેલું, મસાલાવાળું અને બને ત્યાં સુધી મેંદાની એવી આઈટમ ન ખાઓ તો તમને યથાર્થ લાભ મળે. અસ્તુ. બરાબર છે. માણાવદરમાં કુંવાર પાઠાનોમાંથી પાક બનાવે છે, કુંવાર પાક. તો એ કુંવાર પાકની ઉપયોગિતા વિશે માહિતી આપો. કુંવાર પાઠું હોય એનો ગર વાપરે છે, દૂધ ને બધું નાખીને આખું એક મીઠાઈ બને છે કુંવાર પાક. તે માણાવદરનો ખાસ વખણાય છે. તો એના વિશે માહિતી આપો, જે કુંવાર પાક. સાહેબ, નાકરાણી સાહેબ જોડાયા હોય તો પહેલા આપણે એમને સાંભળીએ, નહીં તો હું તો તું જ તૈયાર જવાબ આપવા માટે. ના, ના. જો નાકરાણી સાહેબ હોય તો આપણે પહેલા એમને કહીએ. નાકરાણી સાહેબ અનમ્યુટ થાવ. જો એમાં છે ને મારે ઓટો ટચ મોબાઈલ થઈ ગયો, એટલે 2 સેકન્ડ પાછળ 1 મિનિટમાં પાછું ઓલું ડિસ્ટર્બ થાય છે. બીજું કઈ વાંધો નથી. કઈ વાંધો નહીં, તો હું આપું જવાબ. હા હા, બોલો બોલો, આપ બોલો બધું. ના ના આ બોલો ને, એમાં મારે વાર પછી બધા ડિસ્ટર્બ થઈ જાય એટલે. હવે એકચ્યુઅલી કુંવાર એટલે કુમારી, અને એનો મુખ્ય 2 ગુણ. એક, લીવર ઉપર એ સારામાં સારું કામ કરે છે, અને શીત, એનો ગુણ શીત છે. અને બીજું અનુલોમક છે. એટલે કુંવારના પાકને એનો સ્વાદ થોડો કડવાશ ઉપર હોય, અને એનો પાક બનાવવા માટે ઘી, સાકર ને એનું પ્રમાણ વધારે રાખવું પડે, નહીતર એ આમ બેસ્વાદ જેવો લાગે. એટલે એના માટે પણ કુંવાર પાકનો હકીકતમાં જેને વારે ઘડીએ હેમોગ્લોબિનના પ્રશ્નો થતા હોય, હેમોગ્લોબિન ઓછું રહેતું હોય, અને જેને પાચનની તકલીફ હોય, લીવર નબળું હોય, એમના માટે કુંવાર પાક બહુ સારો. કુંવાર પાક 1 તોલો એટલે 10 ગ્રામ દિવસમાં 2 વાર દૂધ સાથે લેવો જોઈએ. અને એની અંદર પણ આની સાથે જો એને થોડું વધારે સારી રીતે આપણે એનો લાભ લેવો હોય તો ખજૂર પણ એમાં મિક્સ કરી, અને કુંવાર અને ખજૂર આ બંનેનો મિક્સ કરીને જો પાક બનાવીને આપણે ઘરે બનાવી શકતા હોય ને આપણે એને વાપરવો હોય તો આ રીતે બનાવીને એનો વિશેષ લાભ લઈ શકાય. કારણ કે ખજૂર પણ લીવરમાં ઉપયોગી છે અને કુંવાર પણ લીવરમાં ઉપયોગી છે. એટલે જેને લીવર ફંક્શન બરાબર ના હોય એને ખજૂર અને કુંવાર મિક્સ કરીને તો સ્વાદ પણ સારો લાગે અને બેવડો લાભ મળે. અસ્તુ. બરાબર છે. કુંવાર પાક છે ને ખાસ માસિક અનિયમિત હોય એના માટે પણ ઉપયોગી થઈ શકે ને, કે માસિક વર્ધક છે કુંવાર પાઠું, એટલા માટે. હા, એટલે બહેનો માટે મેં કહ્યું ને, એનિમિક હોય, લીવરના પ્રશ્નો, અને બહેનોમાં એનિમિક થવાનું કારણ જ આ છે કે એમને માસિક સ્ત્રાવ પ્રમાણે આહાર વિહારમાંથી જે 1 મહિનામાં એમની જે ભરપાઈ જવી જોઈએ રક્તની એ ન થતી જાય, અને ધીમે ધીમે એનામાં અલ્પ રક્તતા વધતી જાય, એનિમિક બનતા જાય. અને બીજું કે જેને ઓછું માસિક આવતું હોય, અનિયમિત આવતું હોય, એ લોકોને પણ કુંવાર પાક બહુ જ ઉપયોગી થાય. પણ આ જે ત્યાં બનાવતા હશે, જે આપ કહો છો માણાવદર ને એ જે બનાવે છે, એ એકચ્યુઅલી એ હેતુથી વૈદ્યકીય રીતે નહીં, પણ એક શિયાળાના પાકની સાથે અથવા તો કયા સંયોજનમાં પણ એક એની વિશિષ્ટતા હશે ત્યાંની પ્રચલિત, અને ત્યાં સારી રીતે બનાવી શકતા હશે એટલે એ લોકો બનાવતા હશે. પણ હું એવું માનું છું કે ઔષધીય ગુણ માટે નહીં કરતા હોય, પણ આપે જે કહ્યું એ 100% વાત સાચી છે કે બહેનો એ તો એટલે તો કુમારી નામ પડ્યું છે. બહેનોની ફરિયાદને દૂર કરવા માટે આ પ્રયોગ બહુ સારો હોય છે, અને એટલે જ એને આમ કુમારી આસવ કહીએ કે કુંવાર પાક કહીએ, એ બહેનો માટેની જ છે દવા, અને ખાસ એનિમિક માટે ને લીવરની તકલીફ હોય એના માટે છે. અસ્તુ. બરાબર છે. બીજું આ કુંવાર પાક જે માણાવદરમાં બને છે એ રીતનું એરણ પાક છે ધન્વંતરી આશ્રમ શાહપુરમાં રવજી બાપા વિસાવડિયા ખાસ દર શિયાળામાં બનાવતા, અને અત્યારે
તો તેઓ હયાત નથી, પણ છતાં પણ ત્યાં બને છે ધન્વંતરી આશ્રમ શાહપુરમાં એરંડ પાક. તો એરંડ પાક છે એના ઉપયોગિતા વિશે થોડીક માહિતી આપો. એરંડ પાક છે ને એ આમ તો શાસ્ત્રીય રીતે અ, ઔષધીય પ્રયોગ માટે છે, ખાસ વાત યાદી માટે. જે લોકોને વાયુના રોગો હોય, પછી આર્થરાઇટિસ હોય, નીના પ્રોબ્લેમ થતા હોય, વિબંધ રહેતો હોય, કબજિયાત રહેતો હોય, અને એરંડ પાક જે પાકની ફોર્મ્યુલા છે એ થોડીક વધારે રેચક છે, એટલે જેને ક્રૂર કોઠો હોય એ લોકો માટે એરંડ પાક બહુ ઉપયોગી. કારણ કે એની બનાવટ જે છે એ એરંડાની બીજની અંદર એને પણ શોધન કરી અને એનો પાક બને છે, ને હવે તો એના ગ્રેન્યુલ્સ બનીને આવે છે, દાણાદાર. વૈદ્યનાથ પણ બનાવે છે. તો એ એરંડ પાક જે છે એ વાત પ્રધાન વ્યક્તિ અને વાત રોગો માટે છે, અને એટલા માટે જ એ એરંડ પાક એ ઔષધીય પ્રયોગ માટે છે. આમ પેલા કે ને રસાયણ પ્રયોગ કે વાજીકરણ પ્રયોગ માટે નથી, બરાબર, પણ ઔષધીય પ્રયોગ માટે બરાબર છે. છે. એટલે કબજિયાત હોય, જરાક એરંડ પાકની થોડી વિશેષ માહિતી આપી દઉં. હવે એરંડને છે ને આપણે દૂધની અંદર બાફવાનું હોય છે, જેવી રીતે આપણે આમળા બાફા, સાહેબે કૌચાનું કીધું એ બાફા, એ રીતના એરંડને બાફવાના હોય છે. એમાં દૂધમાં બાફવાના હોય છે. હવે એરંડ બફાઈ જાય પછી એની ઉપરની છાલ કાઢી નાખવાની, અને સાથે સાથે એમાં જીભી હોય છે, આપણે જેમ મગફળીમાં જીભી હોય એ રીતની જીભી કાઢી નાખવાની. સાહેબે એક બહુ સરસ વાત કરી કે તીવ્ર રેચકનું કામ કરે, પણ જો જીભી કાઢી નાખવામાં આવે તો મૃદુ કોષ્ઠ વાળા પણ બહુ આરામથી લઈ શકે છે. આપણે ધન્વંતરી પરિવાર શાહપુરમાં જે એરંડ પાક બને સામાન્ય રીતે આ રીતે બને છે. તો આ જીભી કાઢી લેવાથી મૃદુ વ્યક્તિ પણ લઈ શકે છે. અને પછી એમાં દાખલા તરીકે 64 તોલા 1000 તોલા આપણે ગોળો બનાવ્યો એનો, તેને 64 તોલા ઘીમાં નાખવાનો, 128 તોલા સાકર નાખવાની, ત્રિકટુ, તજ, એલચી દાણા, તમાલપત્ર, નાગ કેસર, પીપલી મૂળ, ચવ્ય, ચિત્રક, વરિયાળી, સોવા, કચોરું, બીલું, આ બધું નાખવાનું, શાહજીરું, હળદર, બલદાણા, કાળી પાટ, શેરણી. તો આ સાંધાના દુખાવા, કમરનો દુખાવો, વાયુના દુખાવા, પેટના દુખાવા, ગેસ, કબજિયાત, એટલે આફરો, બસ્તીના એટલે કે પથરી વગેરે હોય, ગોળો ચડતો હોય, આંબાત હોય, આ બધામાં બહુ સારા એના પરિણામ છે. એટલે મેં સાહેબની જે વાત હતી એમાં થોડુંક આ એડ કરું છું. જય ધન્વંતરી. બરાબર છે. સરસ સરસ. એરંડ પાક શાહપુર ધન્વંતરી આશ્રમ શાહપુરમાં બને છે. બીજું એક આ એક પાક એવો છે જે ફક્ત વેદરાજ જ બનાવતા હોય છે, અને બહુ, કેમ કે એ થોડીક ઝેરી વનસ્પતિ છે, ચણોઠી. ચણોઠીને સંસ્કૃતમાં ગુંજા કહે છે, ગુંજા પાક. એટલે ચણોઠીને બાફી પડે, અને બાફી અને જેનું ચળકતું જે બીજાવરણ છે એ ઝેરી હોય છે, એટલે એ બીજાવરણ છે એ કાળજીપૂર્વક કાઢવું પડે, અને પછી એનું જે મીંજ હોય છે એ વાપરી શકાય. એટલે બીજનું જે બીજાવરણ છે ચળકતું એ ખાસ બાફી અને પછી દૂર કરવામાં આવે છે. એટલે ખાસ ચણોઠી ઝેરી હોવાથી મોટાભાગે તો કોઈ બનાવતું નથી, પણ અમુક વેદરાજ પહેલાં બનાવતા હતા ગુંજા પાક. તો એ ખાસ કરીને ચામડીના રોગો, માથામાં કેસને લગતા રોગો હોય એમાં એ ઉપયોગી થઈ શકે. પરંતુ આ ઝેરી હોવાથી મોટાભાગે કોઈ બનાવતા નથી, કેમ કે ચણોઠી ઝેરી હોય છે, ગુંજા પાક. એ રીતનું સાલમ પાક, મુસલી પાક ને એ પણ બનતું હોય છે. બીજું સૌભાગ્ય સોઠી પાક ને જે એ પણ બનતું હોય છે. એક ખાસ કરીને બનાવતા હોય છે શિયાળામાં, અથવા તો પ્રસૂતિ પછી આ ખાસ આપતા હોય છે. ઓથમી જીરું, સાકર, ખારેક, કોપરું અને ગુંદર, આ બધું મિક્સ કરીને
અ, આપતા હોય છે, તો એના વિશે પ્રકાશ પાડો નાકરાણી સાહેબ. ઓકે. હા, હવે સામાન્ય રીતે તમે જે ઓથમી જીરુની વાત કરી એ બધા વાયુનાશક ઔષધો છે. વાયુનાશક આપણા ખાસ તો સૌરાષ્ટ્રમાં અને આપણી હિન્દુ સંસ્કૃતિની પાક બનાવવાના તો ઘરે ઘરે બધા માસ્ટર હોય છે, અને વાયુનાશક જે ઔષધો છે એ ઔષધોથી પાક બનાવે તો જેના કારણે પાછળથી કમરનો દુખાવો, પછી બસ્તી એટલે કે એને પેશાબનો જે તકલીફ હોય રે, ઘણીવાર મસાબ થઈ જતા હોય, પાઇલ્સ થઈ જતા હોય, પછી યોની છે એ ઘણીવાર એનું મુખ ખુલ્લું રહી જતું હોય, તો આવા જે બધા રોગો છે દૂર થઈ જાય અને પાચન સુધરે એના માટેના આ બધા પાકો છે. એમાં સૌભાગ્ય શુદ્ધિ પાક પણ આપણે આ જ કામ કરે છે. સૌભાગ્ય શુદ્ધિ પાક પહેલા દરેક ઘરે બનતો, અને અમે અહીંયા સુરતમાં પણ ઘણીવાર બનાવીએ છીએ, શીખવાડીએ છીએ સૌભાગ્ય શુદ્ધિ પાક. એટલે આ બધા પાકો ખાસ તો આપણે ડિલિવરી પછી બહેનોને આપવા જોઈએ અને એ પ્રચલિત છે. વિશેષ કઈ હોય તો ઠક્કર સાહેબ અથવા આપ માહિતી આપશો. એટલે ખારેક, સાકર અને ઓથમી જીરું અથવા તો ગુંદર નાખે અને આખું તો એકદમ ઘટ્ટ બનાવી નાખે છે. તો એ ખાસ કરીને શિયાળામાં પણ કેટલાક ખાય છે, અને પ્રસૂતિ પછી પણ આ ખારેક, જે સૂકી ખારેક આવે, સાકર, કોપરું અને ગુંદરને આવું બધું મિક્સ કરીને એકદમ સરસ બનતું હોય છે. બીજું એક હલવાસન છે, ખંભાતનું હલવાસન વખણાય છે. એ પણ એના વિશે ઠક્કર સાહેબ પ્રકાશ પાડશે, હલવાસન વિશે. હા, હવે હલવાસન બહુ ઓછાને કદાચ ધ્યાન હશે. હલવાસન એ ઘઉંના ફાડામાંથી બને. એ આપણે ઘઉંના ફાડાને ઘીનો માવો, જેમ આપણે પેલા દૂધનો માવો ફાડીને બનાવે ને, એમ એના માવાને ઘી અને એનાથી શેકી અને એની અંદર સાકર ને એ નાખીને હલવાસન બને. હવે હલવાસનનો ગુણ શું? તો જે લોકોને હાડકાની પ્રશ્ન વધારે રહેતો હોય, દરિયા કિનારાની આજુબાજુમાં હાડકાના પ્રશ્નો વધારે રહેતા હોય, અગરિયાને રહેતા હોય, તો હલવાસનનો જે ગુણ છે ને, એ સીધો હાડકાને મજબૂત કરવા માટેનું દ્રવ્ય છે. અને એ હલવાસન સામાન્ય રીતે શીતળતા પ્રદાન કરનારું છે. એટલે જેને ગરમીનો કોઠો હોય, અને ગરમીથી જ આ બધા પ્રશ્નો, અમુક રોગો ગરમી સાથે જોડાયેલા હોય, એટલે હલવાસન જે લોકોને હાડકા પોલા હોય, ઓસ્ટિયોપોરોસિસ જેને આપણે કહીએ, એ લોકોએ હલવાસન ઘરે બનાવીને કરી શકાય. અને હવે તો મોટો જે નાકરાણી સાહેબે કહ્યું, અને અમે પણ જોઈએ છીએ કે આ બધી મીડિયા યુનિવર્સિટીમાં આ બધાની રેસીપીઓ અલગ અલગ હોય છે, પણ એ રેસીપીઓનો આધાર લઈ અને એની અંદર થોડાક આયુર્વેદના ઔષધીય શક્તિ પ્રદાન ઔષધિયા નાખી અને આપણે એમાં થોડા ફેરફાર કરીને જાતે બનાવીએ તો એનો વિશેષ ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ. અસ્તુ. બરાબર છે. એટલે એમાં ખાસ કરીને ગુંદર એમાં પણ વપરાતો હોય છે, હલવાસનમાં. એટલે મેં કહ્યું ને કે એ શીતળ પાક છે. આમ શીતળ એટલે શરીરના, અને આ હલવાસન શક્તિ એટલું, અને 12 મહિના લઈ શકાય. જો એની અંદર તમે થોડા તેજાના મસાલા નાખીને કરવો હોય તો એ શિયાળા પૂરતો અલગ બની શકે. બાકી રેગ્યુલર ખાવા માટે ગુંદર હવે ગુંદરની વાત નીકળી અને સાહેબે પણ કહ્યું હતું કે ગુંદર વિશે પ્રકાશ. તો ગુંદર જ્યાં જ્યાં આપણે વાપરીએ છીએ ને, એના બે પ્રધાન ગુણના આધારે, એક તો એ ગુંદરનું કામ શું? જોડવું, એટલે મજબૂતાઈ આપવી, જોડવું એટલે. અને બીજું, મહદઅંશે ગુંદર શીતળતા પ્રદાન કરનાર હોય છે. હવે ગુંદર પાક, તો ગુંદર પાક પણ બહેનોને પ્રસૂતિ પછી આપવામાં આવે છે. એના જેટલા પણ પાકો બને છે એમાં ગુંદરનું પ્રમાણ વધારે હોય છે. એની રાબ પણ બનાવીને પીવડાવો. એની પાછળનો હેતુ આ જ છે
કે પ્રસૂતાની વેદનાના આધારે એના અંદરના સ્નાયુઓ જે શિથિલ થઈ ગયા, ઢીલા થઈ ગયા છે, એને બળ આપવા માટે આ ગુંદરનો પ્રયોગ વધારે કરે છે. એવી જ એક બીજી ઔષધ છે હીરામોળ. તો એ હીરામોળ પણ નાખી અને ગુંદરની અંદર હીરામોળ નાખી અને નાની નાની લાડુડીઓ, પણ હીરામોળનો એક અવગુણ હોય છે કે એને દાંતે ન અડાડવા દેવાની, એટલે એની નાની નાની લાડુડીઓ બનાવી અને ગળાવાની વાત છે. એ પણ એક સારો યોગ છે શાસ્ત્રનો, જેને ફાવે એનો લાભ લઈ શકે. અસ્તુ. બરાબર છે. માંગરોળ બાજુ એક નાળિયેર છે, નાળિયેરનું તાજું કોપરું હોય એમાંથી એક ખાદીમ પાક બનાવે છે. નાળિયેરનો હલવો પણ કહે છે, નાળિયેરનો હલવો. તો એના વિશે નાકરાણી સાહેબ પ્રકાશ પાડશે. માંગરોળ બાજુ ખાસ બનતો હોય છે, જુનાગઢ બાજુ બધા રોડ ઉપર પણ વેચાતો હોય છે. નાકરાણી સાહેબ. હા હા હા. હવે સામાન્ય રીતે નાળિયેર છે ને એ આપણે બધા નારિકેલ પાક તરીકે પણ એને વાપરતા હોઈએ છીએ. અને આ નારિકેલ પાક જે છે એ નાળિયેરનું ટોપરું કાઢી અને એને ઘીની અંદર છીણી બરાબર પેલું કરી અને ઘીની અંદર સાતરી નાખવામાં આવે છે. પણ સાથે સાથે બે રીતે નારિકેલ પાક બે રીતે બને છે. એક તો સીધે સીધું ઘીની અંદર, અને બીજું દૂધની અંદર પણ એને પેલું પકવી અને પછી બનાવે છે. તો દૂધની અંદર પકવીને બનાવે તો ધાતુ પુષ્ટિનો ગુણ વધારે કરે છે, અને ઘીની અંદર પેલું કરે તો શીત ગુણની સાથે સાથે શરીરમાં શક્તિ વધારે આપે છે. આના સિવાયનો નારિકેલ લવણ પણ બને છે કે જે સારામાં સારું દીપન પાચન નું કામ કરે છે. એટલે નાળિયેરના જે ગુણો જે છે એમાં લીલું કોપરું સામાન્ય રીતે લઈ લેવાનું હોય, અને અત્યારે ત્યાં જે બને છે ઉનાની એ બાજુ, એનો જરાક હું વાત કરી દઉં. તેને પાટિયા ઉપર છે ને બારીક વાટી નાખે, અને બારીક વાટી નાખે અને પછી એની અંદર ગોળો બનાવે અને વાસણમાં મૂકી અને એની ઉપર પાણીનું નાળિયેરનું પાણી રેડે. પછી ગાયનું ઘી નાખે એમાં અને સાકર નાખે. પછી ધીમા ધીમા તાપથી એને ગરમ કરે. ઘૂરતા જાય ઘૂરતા જાય ઘૂરતા જાય, જ્યારે એની કડછીને ચોંટવા માંડે ને ત્યાં સુધી પેલું કરવા માંડે. પછી એમાં બીજા બધા વસાણા નાખે, દાખલા તરીકે જાયફળ, તજ, એલચી, તમાલપત્ર, વીડંગ, જીરું, સૂંઠ, મરી, વરિયાળી, જાવંત્રી, આ બધું નાખી અને પછી એને થાળીમાં ઢાળી દે, ચોસલા પાડી નાખે. ચોસલા પાડીને પછી ઘણી વાર સુગંધ માટે કપૂર ને એવું બધું સુગંધિત ઔષધિઓ નાખે છે, જેના કારણે પેલા કપૂર ને એવું બધું કરી અને પેલો ડબરો હોય એને સુવાસિત કરી નાખે. પછી એની અંદર પાક ભરી દે તો પાકમાં પણ એક વિશિષ્ટ પ્રકારની સુગંધ બેસી જાય છે. હવે આ નાળિયેરનો પાકનો સામાન્ય રીતે નાળિયેર છે શીતવીર્ય છે, પણ એનો પાક કરીએ ને તો બહુ બધા રોગો દૂર કરે. દાખલા તરીકે એ આપણને ભૂખે વધારે લાગે, આપણી બસ્તી જે છે એનું શોધનીકર બસ્તી એટલે કે પેશાબની નળી, કિડની અને પેશાબની કોથળી બધું આવી ગયું. વીર્યનો વધારો કરે. પછી તૃપ્તિકારક છે, એટલે આપણને ખાધા પછી સંતોષ થાય અને બધી ઇન્દ્રિયો પણ તૃપ્તિ થાય. પછી હૃદય છે, હૃદય માટે પણ ખૂબ હિતકારક છે. અને ગુરુ એટલે ભારે છે, એટલે પચવામાં ભારે છે, એટલે માપનું ખાવાનું, નહીતર પછી અપચો થઈ જાય. ધાતુ પુષ્ટિ કરે, શુક્રની વૃદ્ધિ કરે, કામ શક્તિ વધારે અને શરીરની કાંતિ વગેરે બધું વધારે છે. એટલે બહુ શક્તિ વાળું છે. મૈથુનની દાખલા તરીકે જેની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય, નપુંસક જેવું આવી ગયું હોય, એવી વ્યક્તિ માટે પણ જેવી રીતે કવચ કામ કરે એવું જ કામ આ બધા ઔષધો નાખી તો નાળિયેરનો પાક એવું કામ કરે છે. તો ઉના સાઈડ આ પાક છે ને એક બે વખત મેં આ રીતનો જોયેલો, પણ એનું સરસ મજાનું પરિણામ છે. આ જય ધન્વંતરી. બરાબર, સરસ સરસ. બીજું આદુ પાક,
જે આમ સૂંઠ ને બધું વાપરે છે તો તાજું આદુ છે એમાંથી પણ અદરક અવલે બને છે અને આદુ પાક કે રીતના નામ આપેલ છે તો એના વિશે માહિતી આપો. અદરક અવલે આદુ પાક. નાકરાણી સાહેબ. આદુનું એક ના હા હાલો સંભળાય છે મારો અવાજ? હા હા, સંભળાય છે બોલો બોલો. આમાં પછી અવાજ સંભળાતો બંધ થઈ જાય એટલે તરત મને એટલા માટે કહેવાનું કે મોબાઈલમાં થોડુંક ડિસ્ટર્બ બધું બહુ થઈ ગયું છે. કારણ કે મને કાને રાખી અને પછી હું બોલું છું એટલે એનો માઇક પેલો થઈ ગયો છે. હવે આદુનો પાક સામાન્ય રીતે છે ને આપણે એનું એક નામ શૃંગવેર છે. અને આદુના ઉપયોગો સામાન્ય રીતે આપણું કોઈ એવું ઘર નહીં હોય કે જ્યાં આપણે આદુ વાપરતા ન હોય. પણ આદુનો પાક કરતા હોય એવું ગામમાં આખા ગામમાં એક વ્યક્તિ નહીં મળે કે જે આદુનો પાક બનાવીને ખાય છે. 10-15 ગામે કદાચ એક વ્યક્તિ ખાતો હોય તો આ પ્રચલિત કરવા જેવા છે. હવે આદુ પાક બનાવવા માટે સામાન્ય રીતે ગોળ લેવાનો અને આદુનો રસ લેવાનો. સામાન્ય રીતે ગોળ લઈને એના કરતા આદુનો રસ ડબલ લેવાનો અને ગોળ લઈ એના કરતા ઘી અડધું લેવાનું. એટલે કે દાખલા તરીકે ગોળ આપણે 64 તોલા લીધો હોય તો આદુનો રસ 128 તોલા લેવાનો, ઘી 32 તોલા લેવાનું. બધું ભેગું કરવાનું, ધીમા તાપે ગરમ કરવાનું. ગરમ કરતા 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 ઘાટો થવા માંડે એટલે એને બધા વસાણા આપણે એલચી, તજ, તમાલપત્ર, લીંડી પીપર, શાહજીરું, પીપલી આ બધું નાખવાનું. ત્રિકટો, સૂંઠ મરી પીપર ને બધું અને તૈયાર કરી દેવાનું. આનો ફાયદો એ છે કે આદુ છે ને એ અગ્નિવર્ધક છે, પણ છતાંય જેનામાં અતિ પિત્ત હોય એને આ અદરક પાક નહીં આપવાનો. આપો તો માપમાં આપવાનો. બિલકુલ બહુ એસિડિટી એટલા માટે નહીં કરે કે એમાં ઘી અને સાકર આવેલું છે, એના કારણે ઓલો ગોળ આવેલો છે એટલા માટે બહુ વધારે પડતો પિત્ત પ્રકોપ નહીં કરે, પણ માપનું દેવાનું. પણ બાકીના કફ વાળા માટે, વાયુ વાળા માટે તો બહુ રામબાણ ઈલાજ છે. એ સામાન્ય રીતે મોઢાના રોગ હોય, ટીબી હોય, નાકના રોગ હોય, કાનના રોગ હોય, અરુચિ હોય, બધામાં કામ કરે છે. એટલે આ રીતનો આદુનો પાક છે. પછી એમાં લો ભસ્મ, નાગ ભસ્મ એવું નાખીને અલગ રીતે પણ આ કરે છે. એટલે આદુના પાક 3-4 રીતે અલગ અલગ થાય છે. બરાબર જય છે, ધન્વંતરી. બરાબર છે. એટલે આદુને છીણીને ઘીમાં સાતળીને પણ કેટલાક લોકો બનાવતા હોય છે. આદુને છીણી નાખે, આદુનો રસ કાઢવા કરતાં આદુને છીણી નાખે, પછી ઘીમાં સાતળી નાખે, પછી અંદર જે બીજા ખાંડ કે ગોળ કે સાકર જે ઉમેરવું હોય ઉમેરતા હોય છે. બીજું એક ખજૂરવાળું દૂધ, એ પણ કેટલાક લોકો ગરમા ગરમ પીતા હોય છે. એના વિશે માહિતી આપો. ખજૂરવાળું દૂધ. નાકરાણી સાહેબ. ખજૂર પુષ્ટિકારક છે, દૂધ એ પુષ્ટિકારક છે. ખજૂર છે સંધાની વર્ગની અંદર આવે છે અને ખજૂર અસ્થિ અને રક્ત વૃદ્ધિ પણ કરનાર છે. અને દૂધ છે એ આપણને ખબર જ છે કે અમૃતના ગુણ જેવું બધું છે. દૂધની અંદર ખજૂર નાખી અને જો ગરમ કરી અને પીવામાં આવે તો ઉત્તમ બળ પ્રાપ્ત થાય. પણ મોટામાં મોટી એક તકલીફ એ છે કે જેનું પાચન બગડેલું હોય ને એને ખજૂરની સાથે સૂંઠ અથવા આદુ નાખવું ફરજિયાત છે. જેનું પાચન ન બગડે, સંભળાય છે ને? હા, સંભળાય છે, સંભળાય છે. હા, જેનું પાચન ન બગડેલું હોય એના માટે બેસ્ટ. પાચન બગડેલું હોય તો એને સૂંઠ અથવા આદુ નાખવાનું અને ઉત્તમ શક્તિદાયક છે. એને ખજૂરનો પાક પણ બને છે. ખજૂરના પાક એ અલગ અલગ ઘણી રીતે બને છે. એમાં ગુંદર પણ નાખીએ અને દૂધ નાખે, પછી ઘી નાખે અને શાહજીરું, વિડંગ એવું બધું, ભીમસેની કપૂર એવું બધું નાખી અને પછી પાક બને છે. આ પાકથી ને સામાન્ય રીતે પિત્ત રક્ત, અંદર બળતરા, શરીરની અંદર થતી બળતરા, ધાતુ ક્ષય, પછી પાચન બગડી ગયું હોય, આવા બધા રોગોમાં વપરાય છે. તો ખજૂરના પાક અલગ અલગ રીતે બને. દાખલા તરીકે એમાં લીંડી પીપર વધારે નાખીએ તો શરદી ઉધરસમાં કામ કરે. એમાં દૂધ નાખીએ તો એસિડિટી અને નબળાઈ દૂર કરે. એમાં ગાયના દૂધની સાથે બધું ભસ્મ નાખીએ, અદરક ભસ્મ, લો ભસ્મ નાખીએ તો વાયુ વગેરે દોષો દૂર કરે. અને એમાં જ ફરીવાર પાછું જો આપણે તાલીમ ખાના ને એવા બધા ઔષધો નાખીએ તો
એ ધાતુસ્રાવ એટલે કે ધાતુ ક્ષય થઈ ગયો હોય, વીર્યસ્રાવ થતો હોય, નપુંસકપણ હોય એમાં કામ કરે. એટલે ખરજૂર મુખ્ય દ્રવ્ય છે, એની સાથે જે ઔષધો લેવામાં આવે તેના પ્રમાણે એના ગુણ થોડા થોડા ઉમેરાતા જતા હોય છે. જય ધન્વંતરી. બરાબર છે. બીજું ખજૂર ને ઘીમાં સાતવાઈ નાખે, ખજૂર નાના નાના ટુકડા કરી, પછી એમાં સૂકા મેવા ને બધું નાખી અને ખજૂરની લાડુળી પણ બનાવતા હોય છે. એટલે એમાં કંઈ ગળ પણ નાખવાની જરૂર નહીં, કેમ કે ખજૂર ગળ્યો હોય છે. એટલે બીજા સૂકા મેવા ને બધું ઘી નાખી અને સાતવાઈ નાખે અને પછી એનો શું કે ખજૂરવાળી લાડુળી પણ કેટલાક લોકો બનાવતા હોય છે. અને બીજું એક ગોળ પાપડી પણ ખાસ જે તલપાક ને બધી ચીકી ને બધું શિયાળામાં બનતું હોય છે, તો એમાં ગોળ પાપડી પણ બનાવતા હોય છે. એટલે ફક્ત દેશી ગોળ હોય, થોડુંક ઘી નાખી અને દેશી ગોળને પછી એને ઓગાળવામાં આવે, ચાસણી લેવામાં આવે છે અને ચાસણી થોડીક કડક થાય ને પછી એને ઠારવામાં આવે છે અને એમાં પછી સૂંઠ કે આદુનો રસ કે રીતનું ઉમેર્યું હોય તો ઉમેરી શકાય. તો એ પણ જે છે ગોળ પાપડી બને છે, તો એ પણ શિયાળામાં કેટલાક ઘરમાં બનતી હોય છે. તો સરસ રહ્યું વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય ધન્વંતરી, જય ધન્વંતરી.